હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટીચિંગ કિશન યુટ્યુબ ચેનલ। તો આપણે કંઈક કમ્પ્યુટર વિષયની શરૂઆત કરી દીધી હતી, જેની અંદર ઓલરેડી અત્યાર સુધી આપણે 29 લેક્ચર જોઈ ગયા। તો જો તમે અગાઉના 29 લેક્ચર ન જોયા હોય તો ખાસ કરીને જોઈ લેજો। આઈ બટન અને ડિસ્ક્રિપ્શનની અંદર તમને પ્લેલિસ્ટની લિંક મળશે, એના ઉપર ક્લિક કરો, અગાઉના 29 લેક્ચર તમે જોઈ લો। આ છે કમ્પ્યુટરનો લેક્ચર નંબર 30, જેની અંદર આપણે મોસ્ટ આઈએમપી ટોપિકની વાત કરીશું, એ છે માઇક્રોસોફ્ટ વર્ડ। હવે ઘણા બધા લોકો ઘણા સમયથી મને કોમેન્ટની અંદર લખતા હતા કે સર એમએસ ઓફિસ ક્યારે ચલાવશો, એની અંદર એમએસ વર્ડ, એમએસ પાવરપોઈન્ટ, એમએસ એક્સેલ એના લેક્ચર ક્યારે આવશે। તો બસ હવે એ લેક્ચર આવી ગયા છે। તમે કોઈ પણ એક્ઝામ પકડી લો, એની અંદર જો કમ્પ્યુટર વિષય હોય અને એમએસ વર્ડ, એમએસ એક્સેલ, એમએસ પાવરપોઈન્ટમાંથી ક્વેશ્ચન ન પૂછાયો હોય તો એવું તો બને જ નહીં। તો આ જે ત્રણ ટોપિક છે, એમએસ વર્ડ, એમએસ એક્સેલ અને એમએસ પાવરપોઈન્ટ, એમાંથી અવારનવાર ક્વેશ્ચન બને છે કહેવાય છે કે કમ્પ્યુટરના જે સર હોય છે, જે પેપર સેટ કરે છે, તો આમાંથી ક્વેશ્ચન બનાવે જ છે। તો આજના લેક્ચરમાં આપણે વાત કરીશું માઇક્રોસોફ્ટ વર્ડની, જેને આપણે એમએસ વર્ડ કહીએ છીએ, જેનો આ છે પાર્ટ નંબર 1। ત્રણ પાર્ટની અંદર આપણે એમએસ વર્ડ છે એ પૂરું કરીશું। એના પછી આપણે એમએસ વર્ડનું પ્રેક્ટિકલ પણ જોઈશું। જો થિયરી તમારી એક્ઝામ માટે મોસ્ટ આઈએમપી છે, કારણ કે થિયરીની અંદર આપણે બધી વસ્તુ સમજવાની છે। એક એક મેનુમાં એક જે સબ મેનુ છે એ દરેકને આપણે સમજીશું, વન બાય વન શાંતિથી આપણે સમજીશું। બધી વસ્તુ હું ક્લિયર કરાવીશ, ટેન્શન લેશો નહીં, બધી વસ્તુ તમને આવડી જશે। ત્રણે ત્રણ ટોપિક હું તમને એટલા સારી રીતના સમજાવી દઈશ, થિયરિકલી અને પ્રેક્ટિકલી, આમાંથી કોઈ પણ ક્વેશ્ચન પૂછાશે એક્ઝામની અંદર તો તમને આવડશે। ક્લિયર? ચલો, તો સૌથી પહેલા આપણું પેટર્ન આ રીતના રહેશે કે સૌથી પહેલા આપણે આ ત્રણે ત્રણ ટોપિક છે એને થિયરિકલી બેઝ આપણે કવર કરીશું, જેમાં દરેક મેનુ, એના સબ મેનુ શું કહેવા માંગે છે, એનો ઉપયોગ શું છે, એ આપણે થિયરિકલી આપણે સમજી લઈશું। એના પછી હું એક પ્રેક્ટિકલ પોર્શન લઈને આવીશ, જેની અંદર આ ત્રણે ત્રણ વસ્તુમાં જે પણ આપણે થિયરિકલી ભણ્યા છે એને આપણે પ્રેક્ટિકલી પરફોર્મ કરીને લાઈવ જોઈશું। ઓકે, તો સૌથી પહેલા આપણે થિયરિકલી ભણવાનું છે। તો આજના લેક્ચરમાં આપણે માઇક્રોસોફ્ટ વર્ડથી શરૂઆત કરીએ છીએ। ઓકે, તો માઇક્રોસોફ્ટ વર્ડ એ કેવા પ્રકારનું સોફ્ટવેર છે? તો માઇક્રોસોફ્ટ વર્ડ એ વર્ડ પ્રોસેસિંગ સોફ્ટવેર છે। હવે નામથી જ ખબર પડી જાય છે, વર્ડ પ્રોસેસિંગ। વર્ડ એટલે કે લખાણ, એટલે કે લખાણને પ્રોસેસ કરતું સોફ્ટવેર છે। એટલે કે આની અંદર તમે કંઈક લખાણ લખવું હોય તો એ લખી શકો છો, એની અંદર કંઈક સુધારો વધારો કરવો હોય તો એ કરી શકો છો, એની અંદર તમારે કંઈક ગ્રાફિક્સ એડ કરવા હોય, જેમ કે ઇમેજ છે, વિડીયો છે, એ પણ તમે એડ કરી શકો છો। ઇન્ટરનેટના માધ્યમથી કોઈ કન્ટેન્ટ છે એને તમારે એડ કરવું હોય એ પણ તમે કરી શકો છો। તો વર્ડ પ્રોસેસિંગ સોફ્ટવેરનો મતલબ જ એ થાય છે કે તમે કંઈક ના કંઈક ડોક્યુમેન્ટ એની અંદર બનાવી શકો છો। સૌ પ્રથમ વર્ડ પ્રોસેસિંગ સોફ્ટવેર કયું હતું? તો એ હતું વર્ડસ્ટાર। અહીંયા મેં ઇમેજ મૂકેલી છે, આગળ પણ આપણે ચલાવેલું છે। તો દુનિયાનું પહેલું વર્ડ પ્રોસેસિંગ સોફ્ટવેર કયું હતું? વર્ડસ્ટાર હતું, જે માત્ર ને માત્ર લખાણ આધારિત હતું, એની અંદર કોઈ ગ્રાફિક્સ એડ કરી શકતા હતા નહીં। તો તમે અહીંયા જોઈ શકો છો, આ ટાઈપનું કંઈક દેખાતું હતું વર્ડસ્ટાર, જે એક કમાન્ડ લાઈન છે ને એ ટાઈપનું તમને દેખાય છે। તો કમાન્ડ લખતા હોય એવું લખાતું હતું, પરંતુ એની અંદર પણ આ ટાઈપના આપણે ફકરા લખી શકતા હતા। પરંતુ આની અંદર તમે જોશો કે માત્ર ને માત્ર તમે કેરેક્ટર અને ન્યુમેરિક શબ્દ છે એ જ તમે એડ કરી શકતા હતા। આની અંદર તમે કોઈ ગ્રાફિક્સ છે એ એડ કરી શકતા હતા નહીં। આ સિવાય અન્ય વર્ડ પ્રોસેસિંગ સોફ્ટવેરની વાત કરું તો એ નોટપેડ છે, એની અંદર પણ તમે લખાણ લખી શકો છો। વર્ડપેડ છે, એની અંદર પણ તમે લખાણ લખી શકો છો। પછી એને જુદી જુદી ફાઇલની અંદર તમે એક્સપોર્ટ પણ કરી શકો છો, જેમ કે તમારે પીડીએફ ફાઇલ બનાવી છે તો તમે વર્ડમાંથી જ્યારે એક્સપોર્ટ કરો તો પીડીએફ ફાઇલની અંદર પણ તમે એક્સપોર્ટ કરી શકો છો। ઉપયોગ શું છે? તો મેં હમણાં કીધું એમ, ડોક્યુમેન્ટ લખવા માટે, એની અંદર કંઈક સુધારો વધારો કરવો હોય, લખાણની સાથે વિવિધ ગ્રાફિક્સ તમારે એડ કરવા હોય અને ડોક્યુમેન્ટ ફાઇલ બનાવવી હોય તો આના માટે આ માઇક્રોસોફ્ટ વર્ડનો ઉપયોગ થાય છે। ક્લિયર? ચલો, માઇક્રોસોફ્ટ વર્ડને ચાલુ કરવાની રીત તો જો નોર્મલી 4 રીતથી આપણે એમએસ વર્ડને ચાલુ કરી શકીએ છીએ। બધી વસ્તુ આપણે પરફોર્મ કરીને પણ જોઈશું। તો સૌ પ્રથમ તમારે શું કરવાનું છે? સ્ટાર્ટ મેનુની અંદર જતું રહેવાનું છે, એમાં નીચે સર્ચ બોક્સ હશે, આ સર્ચ બોક્સની અંદર તમારે વર્ડ ટાઈપ કરવાનું છે। વર્ડ ટાઈપ કરશો એટલે તમને ઉપર એમએસ વર્ડ દેખાશે, બસ એના ઉપર ક્લિક કરો, તમારું એમએસ વર્ડ છે એ ખુલી જશે। બીજો ઓપ્શન એ કરી શકો છો કે સ્ટાર્ટ મેનુમાં જાઓ, એમાં ઓલ પ્રોગ્રામની અંદર જાઓ અને ત્યાં તમને એમએસ ઓફિસ જોવા મળશે, તો ત્યાંથી પણ તમે એમએસ ઓફિસ છે એની અંદર ઓકે એમએસ વર્ડ જોવા મળશે, તો એની અંદર એમએસ વર્ડ હશે તો એમએસ વર્ડને આ રીતના પણ ઓપન કરી શકો છો।
એના પછી ત્રીજો રસ્તો એ છે કે તમે વિન્ડો પ્લસ આર દબાવો, જેનાથી રન મેનુ ખુલી જશે. આ ટાઈપનું રન મેનુ હોય. ઓકે, આ ટાઈપનું રન મેનુ હોય. એની અંદર તમે વિન વર્ડ, ઓકે, WINWORD, વિન વર્ડ લખો. ઓકે મારો, તમારું MS વર્ડ છે એ ઓપન થઈ જશે. તો આ ત્રીજો રસ્તો છે. ચોથો રસ્તો એ છે કે ડેસ્કટોપ ઉપર તમે રાઈટ ક્લિક કરો, એમાં તમે ન્યૂમાં જાઓ. જેમ તમે નવું ફોલ્ડર બનાવવા માટે ડેસ્કટોપ ઉપર રાઈટ ક્લિક કરીને ન્યૂ કરો છો, એ જ રીતના તમે ન્યૂ પર ક્લિક કરશો તો ત્યાં પણ તમને માઇક્રોસોફ્ટ વર્ડ ડોક્યુમેન્ટ આવું લખેલું હશે. એના ઉપર ક્લિક કરો, આનાથી પણ વર્ડ છે એ શરૂ થઈ જશે. હવે જો આને હું પરફોર્મ પણ કરીને બતાવી શકું છું, પરંતુ મેં એવું વિચાર્યું હતું કે આના માટે એક અલગથી પ્રેક્ટિકલ વિડીયો રાખીશું, તો એમાં આપણે આ બધી વસ્તુ પ્રેક્ટિકલી સમજીશું. એ હું જ્યારે કમ્પ્યુટરની અંદર ચલાવીશ ત્યારે તમને વધારે ખ્યાલ આવશે. અહીંયા ડિજિટલ બોર્ડની અંદર ટચ સ્ક્રીન છે એટલા માટે મજા નહીં આવે. ઓકે, તો આ બધી વસ્તુ આપણે પરફોર્મ કરીને જોઈશું, પરંતુ એક અલગ પ્રેક્ટિકલ વિડીયો આવશે એની અંદર. તો આ 4 રસ્તાથી તમે MS વર્ડ છે એને ઓપન કરી શકો છો. સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે એ આ શબ્દ યાદ રાખજો, વિન વર્ડ. તમને એક્ઝામની અંદર પૂછાય છે કે જો તમારે MS વર્ડ ઓપન કરવું હોય તો તમારે રનની અંદર કયો કમાન્ડ અથવા તો કયો શબ્દ લખીને એન્ટર આપવાનું રહેશે, તો આન્સર આવશે વિન વર્ડ. તો અહીંયા તમે જોઈ શકો છો આ રન મેનુ છે. આ રન મેનુની અંદર વિન વર્ડ લખીને તમે ઓકે આલશો તો તમારું MS વર્ડ છે એ ઓપન થઈ જશે. તો આ 4 રસ્તાથી તમે MS વર્ડ છે એ ઓપન કરી શકો છો. ઓકે, હવે MS વર્ડને આપણે ડીપમાં ભણ્યા પહેલા, દરેક મેનુને ભણ્યા પહેલા આપણે સૌથી પહેલા એનું ઓવરવ્યુ લઈ લઈશું અને જે ડિફોલ્ટ વસ્તુ છે એની અંદર જે ડિફોલ્ટ વસ્તુ છે એને સમજી લઈશું. એના પછી આપણે વન બાય વન એક એક મેનુને આપણે ડીપમાં ભણીશું. તો જ્યારે પણ તમે MS વર્ડ ઓપન કરશો તો તમને કંઈક આવી વિન્ડો જોવા મળશે. આ વિન્ડોની અંદર સૌથી ઉપરનું જે વસ્તુ હોય છે, ઉપરની જે લાઈન હોય છે એને શું કહેવામાં આવે છે? તો આ ઉપરની લાઈનને ટાઇટલ બાર કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ટાઇટલ બાર કહેવામાં આવે છે. ઓકે, જે ઉપરની લાઈન છે એને, જ્યાં તમને ઘણા બધા ફંક્શન પણ જોવા મળશે. હવે એની અંદર તમને અહીંયા 3 ફંક્શન જોવા મળશે. એક મિનિમાઇઝનું છે, એક મેક્સિમાઇઝનું છે અને એક ક્લોઝનું છે. તો આને શું કહેવામાં આવે છે? વિન્ડો કંટ્રોલ બટન કહેવામાં આવે છે. ફરીથી રિપીટ કરું છું, આ જે ઉપરની લાઈન છે એને ટાઇટલ બાર કહેવામાં આવે છે. એની અંદર તમે આ બાજુ રાઈટ સાઈડ ખૂણામાં જોશો તો તમને 3 બટન જોવા મળશે. એક મિનિમાઇઝનું છે, એક મેક્સિમાઇઝનું છે અને એક ક્લોઝનું છે. અને આ 3 બટનને વિન્ડો કંટ્રોલ બટન કહેવામાં આવે છે. હવે તમે આવી જાઓ લેફ્ટ બાજુ, તો લેફ્ટ બાજુમાં તમને એક સેવનું ઓપ્શન જોવા મળશે, એક અન્ડુ રીડુનું તમને ઓપ્શન જોવા મળશે. તો આને કહેવામાં આવે છે ક્વિક એક્સેસ બટન. આની અંદર હું ઘણા બધા ઓપ્શન એડ કરી શકું છું. એક્ઝામ્પલ તરીકે વાત કરું કે હોમની અંદર એવા મેનુ છે, ઓકે, એવા સબ મેનુ છે જેનો ઉપયોગ મારે અવારનવાર વારે ઘડીએ કરવાનો છે. તો જસ્ટ એ મેનુ ઉપર રાઈટ ક્લિક કરું અને ત્યાં લખી દઉં, ત્યાં હશે એક ઓપ્શન હશે ક્વિક એક્સેસ બટન. તો એને હું ક્વિક એક્સેસ બટનની અંદર હું કરી દઉં તો આ જે મેનુ છે એ ઓટોમેટિકલી અહીંયા એડ થઈ જશે. તો જો અહીંયા હું મારી રીતના મને જે ઉપયોગી છે, જે મારે રેગ્યુલર યુઝ કરવાના છે, તો એવા મેનુ છે એ હું અહીંયા એડ કરી શકું છું મારી રીતના. તો જ્યારે પ્રેક્ટિકલ સમજીશું ત્યારે હું આની વાત કરીશ કે કઈ રીતના તમે આમાંથી કોઈ પણ મેનુ છે એને તમે ટાઇટલ બારની અંદર એડ કરી શકો છો. ઓકે, એના પછી તમને જે એના નીચે તમને જોવા મળશે ફાઇલ, હોમ, ઇન્સર્ટ, ડિઝાઇન, લેઆઉટ, રેફરન્સીસ, મેલિંગ, રિવ્યુ, વ્યૂ. તો આ બધા શું છે? તો આ છે મેનુ. એટલા માટે આ જે બાર છે એને શું કહેવામાં આવે છે? મેનુ બાર કહેવામાં આવે છે. હવે આ મેનુની અંદર એમના સબ મેનુ હોય છે. સબ મેનુ ધેટ્સ મીન્સ કે એના ફંક્શન હોય છે. જેમ કે અત્યારે હોમ મેનુ છે એ ખુલ્લું છે, તો હોમ મેનુની અંદર જેટલા પણ ફંક્શન હશે તો એને શું કહેવામાં આવે છે? આ કહેવામાં આવે છે રિબોન. તો ટૂંકમાં આ બધાની અંદર ઇન્સર્ટ, ડિઝાઇન, લેઆઉટ, રેફરન્સીસ, મેલિંગ, આ બધાની અંદર કંઈક અલગ અલગ ફંક્શન હશે અને આ જે પોર્શન છે એને શું કહેવામાં આવે છે? રિબોન કહેવામાં આવે છે. એના પછી જ્યાં આપણે લખાણ લખવાનું છે, મતલબ કે આ જે વ્હાઇટ પેજ આપણને દેખાશે જે નોર્મલી A4 સાઇઝનું હોય છે, તો અહીંયા જે તમને વ્હાઇટ પેજ દેખાશે આને શું કહેવામાં આવે છે? ડોક્યુમેન્ટ વિન્ડો કહેવામાં આવે છે, જે આપણે આપણી જે પણ લખવું હોય એ આપણે લખીએ છીએ. એના પછી તમે જોશો તો 2 સ્ક્રોલ બાર જોવા મળશે. એક નીચે પણ સ્ક્રોલ બાર આવે છે જે ઇમેજની અંદર નથી, અને એક સાઈડની અંદર પણ સ્ક્રોલ બાર આવે છે જેનાથી તમે પેજને ઉપર નીચે કરી શકો છો. તો એને શું કહેવામાં આવે છે? સ્ક્રોલ બાર કહેવામાં આવે છે. એના પછી અહીંયા તમને ફૂટપટ્ટી ટાઈપ તમને દેખાશે, ઉપર પણ દેખાશે અને નીચે પણ દેખાશે. તો આને કહેવામાં આવે છે રૂલર બાર. રૂલર બારને કઈ રીતના યુઝ કરીશું એ આપણે પ્રેક્ટિકલી સમજીશું. તો અહીંયા તમે રૂલર બાર જોઈ શકો છો. આને તમે હાઈડ પણ કરી શકો છો. વ્યૂની અંદર તમને એક ઓપ્શન મળશે કે જે રૂલર બાર છે એને હાઈડ કરવું છે કે નહીં,
તો તમે હાઈડ કરી દેશો તો અહીંયાથી જતો રહેશે અને અનહાઈડ કરશો તો તમને અહીંયા બતાવશે. તો આને શું કહેવામાં આવે? રૂલર બાર કહેવામાં આવે છે. એના પછી ડોક્યુમેન્ટની અંદર જ્યાંથી આપણે લખવાનું શરૂ કરીએ છીએ, જે આપણો પિન પોઈન્ટ હોય છે, જ્યાંથી આપણે લખાણ શરૂ કરીએ છીએ, તો એને શું કહેવામાં આવે છે? કર્સર કહેવામાં આવે છે. એના પછી છેક નીચે આવી જાઓ તો છેક નીચે ઓકે કોઈ પણ તમે જોઈ લો, કોઈ પણ એમએસ વર્ડ હોય, એમએસ એક્સેલ હોય કે એમએસ પાવર પોઈન્ટ હોય, એમાં સૌથી નીચેનો બાર હોય એને શું કહેવામાં આવે? સ્ટેટસ બાર કહેવામાં આવે. યાદ રાખજો, સ્ટેટસ બાર અને ટાસ્ક બાર અલગ છે. તમારું આખું કમ્પ્યુટર છે, આ કમ્પ્યુટરની નીચે તમને જે મેનુ જોવા મળશે એને શું કહેવામાં આવે છે? ટાસ્ક બાર કહેવામાં આવે છે. પરંતુ એમએસ ઓફિસ, એમએસ વર્ડ કે કોઈ પણ સોફ્ટવેર હોય એના જે નીચેનું બાર હોય એને સ્ટેટસ બાર કહેવામાં આવે છે. હું તમને સમજાવું કે હું શું કહેવા માંગુ છું. જો તો આને આપણે સમજીએ કે જો અહીંયા જે તમને દેખાય છે ને, આ જે મેનુ છે ને, આ ઓકે, તો આને ટાસ્ક બાર કહેવામાં આવે છે. આને શું કહેવામાં આવે? ટાસ્ક બાર કહેવામાં આવે છે. જ્યારે કોઈ પણ વિન્ડો ઓપન હોય, મતલબ કે એમએસ ઓફિસ ઓપન હોય, તો એનું જે એ સોફ્ટવેરની અંદર જે છેલ્લું હોય તો એને શું કહેવામાં આવે? સ્ટેટસ બાર કહેવામાં આવે. ઓકે, આઈ હોપ સો યુ અન્ડરસ્ટેન્ડ. ઓકે, એના પછી તમે આ બાજુ આવશો, સ્ટેટસ બાર થી તમે રાઈટ સાઈડ આવશો તો ત્યાં તમને જોવા મળશે ડોક્યુમેન્ટ વ્યૂ. તો ડોક્યુમેન્ટ વ્યૂ ની અંદર પણ ઘણા બધા ઓપ્શન હોય છે. રીડિંગ વ્યૂ હોય છે, પછી બીજા ઘણા બધા ઓપ્શન હોય છે. એ આપણે જોઈશું કે અત્યારે કયું વ્યૂ ચાલે છે. તો આ જો બુક વ્યૂ પણ છે, રીડિંગ વ્યૂ છે, પછી ઘણા બધા વ્યૂ છે. એની વાત આપણે આગળ કરીશું. તો અહીંયા તમને જોવા મળશે એ છે ડોક્યુમેન્ટ વ્યૂ. એના પછી તમે અહીંયા ઝૂમ ઇન અને ઝૂમ આઉટ નો ઓપ્શન જોવા મળશે. તો અહીંયા તમે જોઈ શકશો ઝૂમ નો તમને ઓપ્શન જોવા મળશે, જેમાં પ્લસ અને માઇનસની નિશાની તમને જોવા મળશે. અને ડિફોલ્ટ કેટલા હોય છે? તો ડિફોલ્ટ ઝૂમ હોય છે 100%. આ ડિફોલ્ટ હોય છે. એને મિનિમમ 10% સુધી પણ કરી શકો છો, મેક્સિમમ 500% સુધી પણ તમે લઈ જઈ શકો છો. આગળ આપણે વાત કરીશું. તો આઈ હોપ સો આ જે વિન્ડો છે એને તમને પર્ટિક્યુલરલી ખ્યાલ આવી ગયો હશે કે કઈ વસ્તુને શું કહેવામાં આવે છે. ઓકે, તો આ એનું બેઝિક નોલેજ મેં તમને આપી દીધું કે કઈ વસ્તુને શું કહેવામાં આવે. ઉપર ટાઇટલ બાર હોય, નીચે સ્ટેટસ બાર હોય, અહીંયા ડોક્યુમેન્ટ વ્યૂ, ઝૂમ, આને સ્ક્રોલિંગ કહેવામાં આવે. અહીંયા ડોક્યુમેન્ટ વિન્ડો, જે આપણે લખાણ લખીએ છીએ તો આ વિન્ડોને ડોક્યુમેન્ટ વિન્ડો કહેવામાં આવે. જ્યાંથી લખાણની શરૂઆત કરીએ છીએ ત્યારે કર્સર, ત્યાં કર્સર હોય, જ્યાં કર્સર હશે ત્યાં લખાશે. માની લો કે આખા ડોક્યુમેન્ટ ભરેલું છે અને કર્સર અહીંયા છે, તો તમે કંઈ પણ લખશો તો અહીંયા જ લખાશે. તો જ્યાં કર્સર હોય ત્યાં લખાય. પછી રૂલર બાર તમને જોવા મળશે, જે ફૂટપટ્ટી જેવું કામ કરે છે. એના પછી અહીંયા જે હોય એને રિબોન કહેવામાં આવે. રિબોન કઈ રીતના ખુલે? તો દરેક મેનુની અંદર એક રિબોન હોય છે. તો આ જે પોર્શન છે એને રિબોન કહેવામાં આવે. જ્યાં જુદા જુદા મેનુ હોય એને મેનુ બાર કહેવામાં આવે. ઉપર ટાઇટલ બાર હોય, આ બાજુ ક્વિક એક્સેસ બટન હોય અને આ બાજુ વિન્ડો કંટ્રોલ બટન હોય. ઓકે, ચલો ક્લિયર છે? ઓકે, વન બાય વન એક એક કરીને સમજીશું. હવે સૌથી પહેલા આપણે શું કરીશું? તો એમએસ વર્ડ ની અંદર જે ડિફોલ્ટ વસ્તુ છે, મતલબ કે આપણે નવું એમએસ વર્ડ ઓપન કરીએ છીએ અને આપણે બાય ડિફોલ્ટ જે વસ્તુ તમને દેખાય છે, જેમ કે કેટલી સાઈઝ હોય છે બાય ડિફોલ્ટ, કયા ફોન્ટ હોય છે, તો જુદી જુદી ડિફોલ્ટ વસ્તુ હોય છે. તો એ ડિફોલ્ટ વસ્તુ એક્ઝામની અંદર બહુ પૂછાય છે કે ભાઈ તમે જ્યારે એમએસ વર્ડ ઓપન કરો છો ત્યારે એની પેજની સાઈઝ શું હોય છે, માર્જિન કેટલું હોય છે, પછી તમને એમ પૂછે કે ફોન્ટ સાઈઝ કેટલી હોય છે ડિફોલ્ટ, પછી ફોન્ટ સ્ટાઇલ કેવી હોય છે, પછી ફોન્ટ નેમ કયું હોય છે. ઓકે, તો આવું તમને પૂછાય છે. તો સૌથી પહેલા આપણે એ કવર કરી લઈએ. તો જો ત્રણ વસ્તુ પહેલા તો યાદ રાખો કે ડિફોલ્ટ નેમ શું હોય. તો જ્યારે પણ તમે નવું એમએસ વર્ડ ઓપન કરો છો ત્યારે એનું નામ શું હોય? તો ડોક્યુમેન્ટ 1 હોય. ઓકે, યાદ રાખજો, જ્યારે પણ તમે નવું એમએસ વર્ડ ઓપન કરો છો તો એનું બાય ડિફોલ્ટ નેમ શું આપશે? તો ડોક્યુમેન્ટ 1 આપશે. એના પછી તમે સેવ એજ કરીને તમે તમારી રીતના નામ રાખી શકો છો. પરંતુ કમ્પ્યુટર તમને શું નામ રાખીને આપશે? તો ડોક્યુમેન્ટ 1 નામ રાખીને આપશે. એના પછી ડિફોલ્ટ ફોન્ટ નેમ શું હશે? તો કેલિબ્રી બોડી હશે, જે તમે અહીંયા જોઈ શકો છો. તો આ ઓપન કર્યું તો અહીંયા તમને દેખાશે આ ફોન્ટ. તો ડિફોલ્ટ ફોન્ટ કયા હશે? તો કેલિબ્રી બોડી હશે. આ યાદ રાખીશું. એના પછી ડિફોલ્ટ ફોન્ટ સાઇઝ કેટલી હશે? તો ડિફોલ્ટ ફોન્ટ સાઇઝ હશે 11. કેટલી હશે? 11 હશે. જ્યારે પણ તમે એમએસ વર્ડ ઓપન કરશો એટલે ડિફોલ્ટ હશે 11. પછી મિનિમમ તમે 8 અને મેક્સિમમ 72 તમને જોવા મળશે. આ બાર તમે ઓપન કરશો તો તમને મિનિમમ કેટલી દેખાશે? તો મિનિમમ તમને 8 દેખાશે અને મેક્સિમમ તમને કેટલી દેખાશે? મેક્સિમમ 72 દેખાશે. પરંતુ તમને ક્વેશ્ચન એવો પૂછાય કે તમે એમએસ વર્ડની અંદર મેક્સિમમ ફોન્ટની સાઇઝ કેટલી રાખી શકો છો? તો આન્સર શું આવશે? 1638 રાખી શકો છો. મતલબ કે આનાથી મોટી સાઇઝ ફોન્ટની ન રાખી શકો. જુઓ અહીંયા બે વસ્તુ છે, ધ્યાનથી સમજો હું શું કહેવા માંગુ છું. પહેલી વસ્તુ એ છે કે આ તમારું એમએસ વર્ડ છે.
એમએસ વર્ડની અંદર તમે ફોન્ટ મેનુ ઓપન કરો છો તો ફોન્ટ મેનુમાં બાય ડિફોલ્ટ તમને 11 જોવા મળશે. પછી આ ફોન્ટની સાઇઝનું મેનુ તમે ઓપન કરો છો તો મિનિમમ 8 લખેલું હશે અને મેક્સિમમ 72 લખેલું હશે આ 12 ની અંદર. પરંતુ તમે એમએસ વર્ડની અંદર ફોન્ટની સાઇઝ મેક્સિમમ કેટલી રાખી શકો છો તો આન્સર આવશે 1638 રાખી શકો છો, એનાથી વધુ રાખી શકો નહીં. ચલો હું આને પ્રેક્ટિકલ કરીને બતાવું જેથી આ જે ટોપિક છે તમારો ટોટલી ક્લિયર થઈ જાય. ઓકે, ચલો તો હું તમને આ વસ્તુ ખાલી પરફોર્મ કરીને અત્યારે એજ ઓફ નાઉ હું બતાવી દઉં છું. તો સિમ્પલ તમારે શું કરવાનું છે, એમએસ વર્ડ લખવાનું છે. અહીંયા શું લખવાનું છે, એમએસ વર્ડ લખવાનું છે. એમએસ વર્ડ લખશો એટલે દેખાશે કે વર્ડ 2016 આવી ગયું. ક્લિયર? હવે એમાં તમે નવું તમે ડોક્યુમેન્ટ લઈ લો, આની અંદર કંઈ પણ XYZ કંઈ પણ વસ્તુ લખો. આ જસ્ટ વસ્તુ લખી. હવે જો આને હું સિલેક્ટ કરું છું. ઓકે, આને સિલેક્ટ કરી દીધું અને એના પછી હું અહીંયા ફોન્ટની અંદર જઈને હવે સમજી લો કે અહીંયા હું કંઈક ફોન્ટ લખું છું. હવે ફોન્ટ હું લખું છું સમજી લો 3333. ઓકે, સોરી અહીંયા નહીં. ઓકે, આપણે લખવાનું છે. ઓકે, આને સિલેક્ટ કરું છું અને અહીંયા હું લખું છું 3333. ઓકે, આટલા બધા ફોન્ટ મેં આપ્યા. હવે જો હું એન્ટર કરું છું તો તમને તરત જ કહી દેશે કે નંબર મસ્ટ બી બિટવીન 1 થી લઈને 1638. એટલે આ જે ફોન્ટ અહીંયા જે પણ લખ્યા હોય એની મેક્સિમમ સાઇઝ હું કેટલી રાખી શકું છું, 1638 સુધી રાખી શકું છું. બાકી તમે આને ઓપન કરશો તો ત્યાં તમને મિનિમમ 8 જોવા મળશે, ડિફોલ્ટ 11 જોવા મળશે અને મેક્સિમમ તમને 72 જોવા મળશે. ક્લિયર? ચલો તો આ વસ્તુ આઈ હોપ સો તમારી ક્લિયર થઈ ગઈ હશે. એના પછી વાત કરીએ ડિફોલ્ટ ફોન્ટ સ્ટાઇલ. જો ફોન્ટ નેમ વસ્તુ અલગ છે, ફોન્ટ સ્ટાઇલ વસ્તુ અલગ છે. તો ફોન્ટ નેમ એટલે શું કે એ જે કેલિબ્રી બોડી દેખાય છે આ ફોન્ટ નેમ છે. જે તમે ડ્રોપ ડાઉન ખોલશો તો ત્યાં ઘણા બધા તમને ફોન્ટ નેમ જોવા મળશે. પરંતુ સ્ટાઇલ પૂછાય એટલે કે તમે જે લખાણ લખો છો એની સ્ટાઇલ કેવી છે, બોલ્ડ છે, ઇટાલિક છે, કેવી સ્ટાઇલ છે. તો જો આ રેગ્યુલર હોય છે એટલે કે બોલ્ડ પણ નથી હોતી, ઇટાલિક પણ નથી હોતી, રેગ્યુલર સ્ટાઇલ હોય છે. તો એમ પૂછાય તમને ડિફોલ્ટ ફોન્ટની સ્ટાઇલ કઈ હશે તો આન્સર શું આવશે, રેગ્યુલર આવશે. પરંતુ ફોન્ટ નેમ પૂછાય છે તો શું આવશે, તો આવશે કેલિબ્રી બોડી આવશે. ક્લિયર? આઈ હોપ સો તમને ખ્યાલ આપતો હશે. ઓકે, એના પછી વાત કરીએ ઝૂમની. તો ઝૂમની વાત કરીએ તો તમે મિનિમમ ઝૂમ કેટલું કરી શકો છો, મેક્સિમમ ઝૂમ કેટલું કરી શકો છો અને ડિફોલ્ટ ઝૂમ કેટલું હોય છે. તો ડિફોલ્ટ કેટલું હોય છે, 100%. જ્યારે આપણે એમએસ વર્ડ ઓપન કરીએ છીએ ત્યારે એનું ડિફોલ્ટ ઝૂમ હોય છે 100%. મિનિમમ આપણે કેટલું ઝૂમ આઉટ કરી શકીએ છીએ તો આપણે 10% ઝૂમ આઉટ કરી શકીએ છીએ અને કેટલું ઝૂમ ઇન કરી શકીએ છીએ તો 500% ઝૂમ ઇન કરી શકીએ છીએ. યાદ રાખજો અહીંયા 10% આવશે, 0 કે 1 નહીં આવે. ઘણા બધા લોકો એવું સમજતા હશે કે આપણે 1% સુધી ઝૂમ આઉટ કરી શકીએ છીએ. ના, 10% સુધી તમે ઝૂમ આઉટ કરી શકો છો અને મેક્સિમમ તમે 500% સુધી ઝૂમ ઇન કરી શકો છો. તો આ ઝૂમની વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે. ડિફોલ્ટ 100 હોય, મિનિમમ તમે 10% કરી શકો અને મેક્સિમમ તમે 500% કરી શકો. ઓકે, એના પછી વાત કરીએ ડિફોલ્ટ અલાઇનમેન્ટ. હવે અલાઇનમેન્ટ શું છે તો એની અંદર જે લખાણ લખેલું છે, ઓકે, તમે તમારા પેજની અંદર જે લખાણ લખેલું છે એ લખાણનું અલાઇનમેન્ટ આપવાનું છે. એટલે કે લેફ્ટ સાઈડ લખવું છે, રાઈટ સાઈડ અડીને લખવું છે, સેન્ટરમાં લખવું છે કે જસ્ટિફાઈમાં લખવું છે. ઓકે, હવે જો એક્ઝામ્પલ તરીકે આપણે અલાઇનમેન્ટ આપીએ છીએ લેફ્ટ. ઓકે, લેફ્ટ અલાઇનમેન્ટ આપ્યું તો લખાણ છે ને આ રીતના લખાશે. આ લેફ્ટ સાઈડ છે તો લેફ્ટ સાઈડ થી આ રીતના લખાણ લખાશે. ઓકે, એટલે કે એને શું કરવાનું છે, જે લખાણ છે આ લખાણને આ જે લેફ્ટ સાઈડ છે એ બરાબર રહેવું જોઈએ. રાઈટ સાઈડ ગમે તેમ હશે એ ચાલશે. હવે માની લો કે હું લેફ્ટની જગ્યાએ રાઈટ કરી દઉં છું તો રાઈટમાં શું થશે, આ જે રાઈટ છે એ રાઈટ સાઈડે આ રીતના કમ્પ્લીટ રહેવું જોઈએ. ઓકે, લખાણ છે એ રાઈટ સાઈડ કમ્પ્લીટ રહેવું જોઈએ, લેફ્ટ સાઈડની ચિંતા કરવાની નથી. તો આ રાઈટ સાઈડ છે એ આ રીતના કમ્પ્લીટ રહેવું જોઈએ, લેફ્ટની અંદર લેફ્ટમાં કમ્પ્લીટ રહેવું જોઈએ. એના પછી આવે છે સેન્ટર. સેન્ટરની અંદર આ રીતના લખાશે, સેન્ટરની અંદર આ રીતના લખાશે એટલે કે બંને બાજુ છે એ કમ્પ્લીટ કરીને ચાલશે. બંને બાજુ સ્પેસ હશે એ સરખી હશે તો એને સેન્ટર અલાઇનમેન્ટ કહેવામાં આવે. જ્યારે જસ્ટિફાઈમાં શું હશે તો જસ્ટિફાઈમાં બંને બાજુ આ રીતના કમ્પ્લીટ હશે. ઓકે, કદાચ વર્ડની અંદર જગ્યા છોડવાની થાય તો એ જગ્યા છોડી દેશે પરંતુ બંને બાજુ લેફ્ટ અને રાઈટ બંને બાજુ ઓકે આ રીતના અડીને ચાલશે. તો આને શું કહેવામાં આવે, જસ્ટિફાઈ કહેવામાં આવે. આને લેફ્ટ અલાઇનમેન્ટ, આને રાઈટ અલાઇનમેન્ટ અને આને સેન્ટર અલાઇનમેન્ટ કહેવામાં આવે. આ બધી વસ્તુ આપણે પ્રેક્ટિકલી સમજીશું. તો ડિફોલ્ટ અલાઇનમેન્ટ કયું હોય તો ડિફોલ્ટ હોય છે લેફ્ટ અલાઇનમેન્ટ. આ ડિફોલ્ટ અલાઇનમેન્ટ હોય જેને તમે અહીંયાથી ચેન્જ પણ કરી શકો છો. અહીંયા તમે ક્લિક કરશો તો એ શું થશે તો એ લેફ્ટમાં રહેશે, અહીંયા સેન્ટરમાં રહેશે, અહીંયા રાઈટમાં રહેશે અને અહીંયા જસ્ટિફાઈમાં રહેશે.
એના પછી ડિફોલ્ટ લાઇન સ્પેસિંગ ની વાત કરીએ તો એ કેટલી હોય છે તો 1.08 સેન્ટીમીટર હોય છે ડિફોલ્ટ. લાઇન સ્પેસિંગ એટલે શું કે જે બે લાઈનો છે, જ્યારે તમે ફકરો લખો છો તો એમાં બે લાઈન વચ્ચેની જે જગ્યા હોય છે એને લાઇન સ્પેસિંગ કહેવામાં આવે છે, અને એ કેટલી હોય છે 1.08 સેન્ટીમીટર જેટલી હોય છે, યાદ રાખજો. અને એનું આઇકોન અહીંયા છે. જો આ બધી વસ્તુને હમણાં આપણે ડીપમાં ભણીશું, અત્યારે હું જસ્ટ ડિફોલ્ટ વસ્તુ કહું છું, બાકી હમણાં એક એક મેનુમાં એક એક સબ મેનુ અથવા તો એક એક ફંક્શનને આપણે ડીપમાં ભણીશું. ટેન્શન ના લેશો, વન બાય વન એક એક કરીને બધા મેનુને આપણે ડીપમાં ભણવાનું છે. પરંતુ એઝ ઓફ નાઉ હું જે ડિફોલ્ટ વસ્તુ છે એ હું તમને કહી દઉં છું, જે એક્ઝામની અંદર સૌથી વધારે પૂછાય છે. ઓકે, તો ડિફોલ્ટ લાઇન સ્પેસિંગ કેટલી હોય 1.08 સેન્ટીમીટર હોય. ડિફોલ્ટ અલાઇનમેન્ટ કયું હોય તો લેફ્ટ અલાઇનમેન્ટ હોય. ઓકે, એના પછી નેક્સ્ટ આગળ વાત કરીએ છીએ ડિફોલ્ટ માર્જિન. હવે માર્જિન એટલે શું તો તમે જે પેજની અંદર લખાણ લખો છો તો એમાં ચારે બાજુ છોડવામાં આવતી જગ્યાને એનું માર્જિન કહેવામાં આવે છે. હવે ઓબ્વિયસલી કે આ તમારું પેજ હોય તો તમે અડીને તો લખવાના નથી. તમારું જે લખાણ છે એ આ રીતના ચાલુ થશે, ઉપર થોડી જગ્યા છૂટેલી હશે. ઓકે, લેફ્ટ અને રાઈટમાં પણ થોડી જગ્યા છૂટેલી હશે ને આ રીતના તમે લખશો અને આટલી સુધી લખાશે. તો નીચે પણ જગ્યા છૂટેલી હશે, થોડી ઉપર ડાબી બાજુ જમણી બાજુ છૂટેલી હશે. તો એને શું કહેવામાં આવે માર્જિન કહેવામાં આવે. તો ડિફોલ્ટ માર્જિન કેટલું હોય તો ડિફોલ્ટ માર્જિન નોર્મલ હોય છે, અને નોર્મલ એટલે કેટલું તો 1 ઇંચ હોય છે. હવે જો અહીંયા જે લખેલું છે ને આને ઇંચ કહેવામાં આવે, એટલે કે ડબલ હોય ને. ઓકે, એક પછી આ રીતના ડબલ એરા કર્યા હોય તો આને ઇંચ બોલવામાં આવે, 1 ઇંચ. તો ડિફોલ્ટ માર્જિન ચારે બાજુથી 1 ઇંચ હોય છે. હવે 1 ઇંચને તમે સેન્ટીમીટરની અંદર કન્વર્ટ કરો તો કેટલા થાય 2.54 સેન્ટીમીટર થાય. તો એક્ઝામની અંદર જો ઇંચમાં પૂછ્યું હોય તો 1 ઇંચ, સેન્ટીમીટરમાં પૂછે તો 2.54 સેન્ટીમીટર હોય છે. તો યાદ રાખી લેવાનું કે ડિફોલ્ટ માર્જિન કેટલું હોય છે 1 ઇંચનું, બધી બાજુથી માર્જિન હોય છે 1 ઇંચનું. સેન્ટીમીટરમાં પૂછે તો બધી બાજુથી 2.54 સેન્ટીમીટરનું માર્જિન હોય છે. એના પછી વાત કરીએ ડિફોલ્ટ ઓરિએન્ટેશન. હવે ઓરિએન્ટેશન બે પ્રકારના હોય, પોર્ટ્રેટ અને લેન્ડસ્કેપ. હવે તમે તમારા મોબાઈલની અંદર સમજી લો યુટ્યુબ વિડીયો જોતા હોય તો તમે તમારો મોબાઈલ શું કરો છો આડો કરી નાખો છો. જેમ કે આ મોબાઈલ છે તો અત્યારે જેમ પકડ્યો છે તો આ કયો છે લેન્ડસ્કેપ મોડ છે, પરંતુ હું આને આમ પકડું તો આને શું કહેવામાં આવે પોર્ટ્રેટ મોડ કહેવામાં આવે. તો આ પોર્ટ્રેટ મોડ છે અને આ છે લેન્ડસ્કેપ મોડ. તો ડિફોલ્ટ બાય ડિફોલ્ટ તમારું જે પેજ હોય છે એ કેવું હોય છે પોર્ટ્રેટ મોડની અંદર હોય છે. MS વર્ડની અંદર જ્યારે લખો છો તો એ A4 સાઇઝનું હોય છે, એટલે કે તમે સમજી લો કે આ તમારી ચોપડી છે. ઓકે, આ તમારી કોઈ બુક છે તો આ કયા ફોર્મમાં છે તો પોર્ટ્રેટ મોડમાં છે. તો આવું જ તમને કંઈક MS વર્ડની અંદર પેજ જોવા મળશે પોર્ટ્રેટ. આને તમે લેન્ડસ્કેપ પણ કરી શકો છો. અહીંયા જઈને કઈ રીતના કરવું એ આપણે પ્રેક્ટિકલની અંદર સમજીશું. લેન્ડસ્કેપ શેમાં હોય છે તો પાવર પોઈન્ટ. તો પાવર પોઈન્ટ ઓપન કરો તો એમાં જે પેજ હોય છે એ લેન્ડસ્કેપ મોડમાં હોય છે. જ્યારે તમે MS વર્ડની અંદર તમે જોશો તો તમારું પેજ હોય છે એ પોર્ટ્રેટ મોડની અંદર હોય છે. તો ડિફોલ્ટ ઓરિએન્ટેશન પોર્ટ્રેટ હોય છે. એના પછી વાત કરીએ હેડર અને ફૂટરમાં ડિફોલ્ટ સાઇઝ કેટલી હોય છે તો 1/2 ઇંચની હોય છે. જો 0.5 ઇંચ એટલે કે 1/2 ઇંચની હોય છે, અને એને સેન્ટીમીટરમાં તમારે કેવું હોય તો 1.27 સેન્ટીમીટર. હવે હેડર અને ફૂટર શું છે બધાને ખબર જ છે. ઓકે, આ પેજ છે તો અહીંયા આપણે ઉપર ઓકે હેડર હોય છે અને નીચે હોય છે ફૂટર, જેમાં આપણે આપણું સમજી લો પેજ નંબર લખતા આવીએ છીએ અથવા તો કોઈ નામ જે ટાઇટલ છે એ લખતા આવીએ છીએ તો એને હેડર કહેવામાં આવે. ઓકે, ફૂટરની અંદર પણ આપણે કંઈક લખવું હોય તો એ લખી શકીએ, પેજ નંબર પણ અહીંયા ફૂટરની અંદર પણ રાખી શકીએ છીએ. તો હેડર અને ફૂટર છે એની સાઇઝ કેટલી હોય છે 1/2 ઇંચની હોય છે, અને સેન્ટીમીટરમાં કહીએ તો 1.27 સેન્ટીમીટરની હોય છે. ક્લિયર, અહીંયા તમે જોઈ શકો છો. એના પછી વાત કરીએ ડિફોલ્ટ સેવ લોકેશન. મતલબ કે જ્યારે પણ આપણે ડોક્યુમેન્ટ ફાઇલને સેવ કરવા જઈએ છીએ તો એ ડિફોલ્ટ કઈ જગ્યાએ સેવ થશે તો ડોક્યુમેન્ટની અંદર સેવ થશે. ડોક્યુમેન્ટ તમને ક્યાં જોવા મળશે તો તમે સમજી લો માય કોમ્પ્યુટરની અંદર જશો તો ત્યાં તમને અહીંયા જોવા મળશે ડોક્યુમેન્ટ્સ. તો જ્યારે પણ તમે કોઈ ફાઇલ સેવ કરવા જાઓ છો તો એ પહેલા ક્યાં સેવ થશે તો ડોક્યુમેન્ટની અંદર સેવ થશે. હા, તમે અહીંયાથી પાથ ચેન્જ કરી શકો છો. ઓકે, અહીંયાથી તમે ક્લિક કરીને માની લો કે મારે અહીંયા ડોક્યુમેન્ટની અંદર સેવ નથી કરવું, મારે ડેસ્કટોપ ઉપર સેવ કરવું છે તો અહીંયા ક્લિક કરી દો તો ડેસ્કટોપ ઉપર સેવ થશે. મતલબ કે અહીંયાથી તમે તમારી રીતના લોકેશન આપી શકો છો કે મારે એ ફાઇલ ક્યાં સેવ કરવી છે. પરંતુ કમ્પ્યુટર ક્યાં સજેસ્ટ કરશે તો જ્યારે પણ તમે સેવ કરવા જશો તો કમ્પ્યુટર તમને કહેશે કે આ ફાઇલ તમારે ડોક્યુમેન્ટમાં સેવ કરવી છે. તો આ એનું ડિફોલ્ટ લોકેશન છે. તો ડોક્યુમેન્ટ એ એનું ડિફોલ્ટ લોકેશન છે. એના પછી ડિફોલ્ટ નેમ શું હોય છે તો doc1 હોય છે. એ તમે જોઈ શકો છો. તમે હજુ સુધી નામ નથી આપ્યું પરંતુ કમ્પ્યુટરે નામ આપી દીધું છે DOC1. તો આ ડિફોલ્ટ નેમ હોય છે. જો ધ્યાન રાખજો,
તમે જે ફાઇલ ઓપન કરો છો, એમએસ વર્ડ ની ફાઇલ ઓપન કરો છો, તો એમાં ટાઇટલ બાર ની અંદર જે લખેલું હોય છે એ છે document1. document1 એ ડિફોલ્ટ નેમ હોય છે એમએસ વર્ડ નું. ઓકે, પરંતુ જ્યારે સેવ નું નામ પૂછાય તો તમારું આવશે doc1. એટલે કે સેવ કરતા તમારું ડિફોલ્ટ નેમ શું આપેલું હોય છે તો doc1. પણ જ્યારે તમે એમએસ વર્ડ ઓપન કરો છો તો ત્યાં ટાઇટલમાં શું લખેલું હોય છે document1 લખેલું હોય છે. ક્લિયર? તો આ છે doc1, આ ડિફોલ્ટ નેમ હોય છે, સેવ નેમ હોય છે. એના પછી ફાઇલ એક્સટેન્શન શું હોય છે તો મેં તમને કીધું હતું એમ docx, લાસ્ટ લેક્ચરમાં મેં કીધું જ હતું docx. આ ફાઇલનું એક્સટેન્શન હોય છે. 2007 પહેલાનું જો તમારું વર્ઝન હશે તો એની અંદર doc હશે, .doc હશે. પરંતુ 2007 પછીના કોઈ પણ વર્ઝન હશે તો એની અંદર એક્સટેન્શન શું હશે docx, જે તમે અહીંયા જોઈ શકો છો કે વર્ડ ડોક્યુમેન્ટ છે અને .docx ની અંદર સેવ થશે. અહીંયા તમે જોઈ શકો છો. ક્લિયર? તો આ એના શું થઈ ગયા ડિફોલ્ટ સેવ લોકેશન, ડિફોલ્ટ સેવ નેમ અને એનું ફાઇલ એક્સટેન્શન. ઓકે, તો જો આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે. મતલબ કે અત્યાર સુધી મેં જે ચલાવ્યું એ ડિફોલ્ટ વસ્તુ ચલાવી કે જ્યારે તમે એમએસ વર્ડ ઓપન કરો છો ત્યારે ડિફોલ્ટ વસ્તુ કઈ કઈ તમને તમારા મેનુની અંદર જોવા મળશે. હવે શું કરશું? હવે આપણે એમએસ વર્ડને ડીપમાં ભણીશું. અત્યાર સુધી આપણે વોર્મઅપ કર્યું. હવે શું કરીશું? દરેક મેનુને આપણે પકડીશું. દરેક મેનુને પકડવાના છે અને એ મેનુની અંદર જેટલા પણ ફંક્શન છે એ બધા ફંક્શનને આપણે ડીપમાં ભણીશું. તો જો જ્યારે પણ તમે એમએસ વર્ડ ઓપન કરો છો એમાં સૌથી પહેલું લેફ્ટ સાઈડે મેનુ જે દેખાય છે એ હોય છે ફાઇલ મેનુ. એ ફાઇલ મેનુ ઉપર તમે ક્લિક કરશો એટલે આવા બધા તમને ફંક્શન એની અંદર જોવા મળશે. ઇન્ફો છે, ન્યૂ છે, ઓપન છે, સેવ છે, સેવ એજ છે, પ્રિન્ટ છે, શેર છે, એક્સપોર્ટ છે અને ક્લોઝ છે. તો આ બધા તમને ફંક્શન જોવા મળશે. એકાઉન્ટ અને ઓપ્શન એ નથી જોવાનું. ઓકે, એની અંદર એકાઉન્ટ તમે એડમિન રાખો છો અથવા તો કઈ એકાઉન્ટ બનાવો છો, સબ એકાઉન્ટ બનાવો છો, એ બધું તમને અહીંયા જોવા મળશે. બીજા તમને ઇન્ક્રિપ્શનના ઓપ્શન જોવા મળશે. ડોક્યુમેન્ટ ફાઇલને ઇન્ક્રિપ્ટ કરવી છે, પાસવર્ડ રાખવો છે, તો એ બધા તમને ઓપ્શન આની અંદર જોવા મળશે. પણ આની અંદર જવાની જરૂર નથી. એઝ ઓફ નાઉ આપણે ફાઇલ મેનુમાં ભણીએ તો એમાં સૌથી પહેલા તમને ઇન્ફો જોવા મળશે. તો ઇન્ફોમાં શું હશે તો ડોક્યુમેન્ટની ઇન્ફોર્મેશન હશે કે અત્યાર સુધી આ ડોક્યુમેન્ટ છે એની સાઇઝ શું છે, પછી એ ડોક્યુમેન્ટનું નામ શું છે. તો ડોક્યુમેન્ટની ઇન્ફોર્મેશન છે એ તમને ઇન્ફોની અંદર જોવા મળશે. આ બધી વસ્તુ આપણે પ્રેક્ટિકલ ભણવાની છે. એના પછી ન્યૂ, તમારે નવું ડોક્યુમેન્ટ બનાવવું હોય તો એના માટે ન્યૂ ઓપ્શનની અંદર જવાનું તો તમને ન્યૂ જોવા મળશે. એટલે કે તમે કામ કરો છો, હવે તમારે એવું થયું કે હવે આ જે ડોક્યુમેન્ટ છે એના ઉપર કામ નથી કરવી, હવે મારે કંઈક નવું અલગ ડોક્યુમેન્ટ ઉપર કામ કરવું છે તો સિમ્પલ તમારે ન્યૂની અંદર જતું રહેવાનું. આની એક શોર્ટકટ કી છે એ છે Ctrl+N. હવે જો આ કલરથી તમને જે જોવા મળશે અત્યારે નહીં, હવે જે પણ લેક્ચર આવશે એમાં આ કલરથી મેં શોર્ટકટ કી લખેલી હશે. તો નવું ડોક્યુમેન્ટ બનાવવું હોય તો એની શોર્ટકટ કી છે Ctrl+N. તો સાથે સાથે આપણે શોર્ટકટ કી પણ જોતા જઈશું. એના પછી ઓપન એટલે શું તો કમ્પ્યુટરમાં રહેલી વર્ડ ફાઇલને તમારે ઓપન કરવી હોય, મતલબ કે પહેલાથી બનાવેલી તમારી ફાઇલ હોય જેના ઉપર તમે કામ કરતા હોય, હવે એ ફાઇલ તમારે ઓપન કરવી હોય એમએસ વર્ડની અંદર તો એના માટે તમને ઓપન જોવા મળશે. તમે ઓપન ઉપર ક્લિક કરશો એટલે તમારું માય કમ્પ્યુટર ખુલી જશે. તમારે પછી જે લોકેશન ઉપર એ ફાઇલ હોય ત્યાં જઈને એના ઉપર ડબલ ક્લિક કરવાનું એટલે કે એ ફાઇલ છે એ ઓપન થઈ જશે. આની બે શોર્ટકટ મેથડ છે. નોર્મલી તમને આ જ ખબર હશે Ctrl+O, પરંતુ યાદ રાખજો Ctrl+ તમે F12 દબાવશો તો પણ ઓપનનું જ કામ થશે. તો જો આ બે શોર્ટકટ યાદ રાખજો કારણ કે હવે એક્ઝામમાં તમારું જે લેવલ છે એ વધ્યું છે. કદાચ તમને Ctrl+O ન પૂછાય તો Ctrl+F12 બંનેનું કામ સરખું છે. ઓકે, યાદ રાખીશું. એના પછી તમારે ફાઇલને સેવ કરવી હોય તો એના માટે સેવ ઓપ્શન તમને જોવા મળશે. એના પણ બે શોર્ટકટ કી છે. Ctrl+S તો છે જ, Ctrl+S તો છે જ, સાથે સાથે Shift+F12. જો Ctrl+F12 કરશો તો શું થશે ઓપનનું કામ કરશે, પરંતુ Shift+F12 કરશો તો સેવનું કામ કરશે. એના પછી આવે છે સેવ એજ. સેવ એજ એટલે શું કે અન્ય નામે તમારે ફાઇલ સેવ કરવી હોય અથવા તો બીજા ફોર્મેટની અંદર, જેમ કે વાત કરી મેં એમ કે સમજી લો તમારે પીપીટી ની અંદર તમારી પીડીએફ ની અંદર કન્વર્ટ કરવી હોય તો તમારે શું કરવાની સેવ એજ, પછી તમારે જે પણ નામ આપવું હોય એ આપી દો. નીચે એક્સટેન્શન તમને પૂછશે એમાંથી તમે એક્સટેન્શન ચૂઝ કરી લો, ઓકે આપી દો તો એ ફોર્મેટની અંદર એ ફાઇલ કન્વર્ટ થઈ જશે. તો સેવ એજ માટેની શોર્ટકટ કી છે F12. તો જો F12 છે એને કંટ્રોલ સાથે લો તો શું થાય છે ઓપનનું કામ થાય છે, એને શિફ્ટ સાથે લો તો સેવનું કામ થાય છે અને એકલું F12 દબાવો તો સેવ એજનું કામ થાય છે. એના પછી આવે છે પ્રિન્ટ. તો ડોક્યુમેન્ટને પ્રિન્ટ કરવા માટે
પ્રિન્ટનો ઉપયોગ થાય છે, જેની શોર્ટકટ કી છે Ctrl+P. ઓબ્વિયસલી આ પ્રિન્ટની અંદર તમારે તમારું એક્સટર્નલ પ્રિન્ટર છે એ કમ્પ્યુટર સાથે અટેચ હોવું જોઈએ. તો આને પણ પ્રેક્ટિકલી જોઈશું. આની પણ એક શોર્ટકટ કી છે પ્રિન્ટની બીજી, Ctrl+Shift+F12. જો કન્ફ્યુઝ ના થતા, Ctrl+Shift અને F12 દબાવશો તો એ પ્રિન્ટનું કામ પણ કરશે. પછી શેર એટલે ડોક્યુમેન્ટને શેર કરવું છે, મતલબ કે ડોક્યુમેન્ટને સમજી લો તમારી ઈમેલમાં ડાયરેક્ટ શેર કરવું છે, અથવા તો કોઈ બીજી જગ્યાએ એક્સપોર્ટ કરવું છે, અથવા તો તમારે ડ્રાઈવની અંદર અપલોડ કરવું છે, તો એના માટે તમને શેર જોવા મળશે. ડોક્યુમેન્ટને શેર કરવા માટે. એક્સપોર્ટ એટલે શું? તો ડોક્યુમેન્ટને અન્ય ફાઇલ સ્વરૂપે એક્સપોર્ટ કરવા, જેમ કે મેં વાત કરી હતી પીડીએફ. તો પીડીએફમાં તમારે એક્સપોર્ટ કરવું હોય તો એના માટે પણ તમને એક્સપોર્ટ જોવા મળશે. ઇવન તમારે બીજા કોઈ પણ એક્સટેન્શનની અંદર તમારે એ ફાઇલને એક્સપોર્ટ કરવી હોય તો એના માટે તમને એક્સપોર્ટ ઓપ્શન જોવા મળશે. એના પછી આવે છે ક્લોઝ. ક્લોઝ શું કરશે? ડોક્યુમેન્ટને બંધ કરશે. હવે યાદ રાખજો, ઘણા બધા લોકો અહીંયા એવું સમજે છે કે તમે ક્લોઝ દબાવશો તો તમારી MS ઓફિસ બંધ થઈ જશે. જો આ MS ઓફિસ બંધ કરવા માટેનું ક્લોઝ નથી. તમે જે વિન્ડો ઉપર, તમે જે ડોક્યુમેન્ટ ઉપર કામ કરો છો એ ડોક્યુમેન્ટને ખાલી બંધ કરે છે. એટલે કે તમે જે ડોક્યુમેન્ટ ઉપર લખાણ લખો છો તો માત્ર ને માત્ર એ ડોક્યુમેન્ટને ક્લોઝ કરે છે, તમારી MS ઓફિસને ક્લોઝ નહીં કરે. ઓકે, તો આ યાદ રાખજો, આ જે ક્લોઝ ઓપ્શન છે એ માત્ર ને માત્ર ડોક્યુમેન્ટને બંધ કરવા માટે છે, આખા MS ઓફિસના MS વર્ડના સોફ્ટવેરને બંધ કરવા માટે નથી. ઓકે, MS વર્ડ છે એ તો ઓપન જ રહેશે, જસ્ટ તમે જે ડોક્યુમેન્ટ ઉપર કામ કરો છો એ બંધ થઈ જશે. ક્લિયર? તો ડોક્યુમેન્ટને બંધ કરવા માટે થાય છે અને આની શોર્ટકટ કી એક્ઝામની અંદર પૂછાયેલી છે Ctrl+W. ઓકે, તો ક્લોઝ માટેનો ઓપ્શન, ઓકે, શોર્ટકટ કી કઈ છે? તો Ctrl+W છે. યાદ રાખજો, મોસ્ટ IMP છે. ઓકે, એના પછી નેક્સ્ટ વાત કરીએ છીએ હોમ મેનુ. જો આપણે આ ફાઇલ મેનુ કમ્પ્લીટ કરી નાખ્યું. ઓકે, આ જો મેનુ બાર છે, આ મેનુ બારની અંદર આ ફાઇલ મેનુ છે એ કમ્પ્લીટ કરી નાખ્યું. એની અંદર જેટલા પણ ફંક્શન હતા કવર કરી લીધા. હવે આપણે આવીએ છીએ હોમ મેનુની અંદર. ઓકે, આ હોમ મેનુ છે. હવે હોમ મેનુની અંદર તમને આ બધા ફંક્શન જોવા મળશે. ઓકે, આ જે રિબોન છે, આ રિબોનની અંદર જેટલા પણ ફંક્શન છે એ હવે આપણે કવર કરીએ. ચલો, હવે હોમ મેનુ છે એમાં સૌથી પહેલા તમને શું જોવા મળે છે? ક્લિપબોર્ડ જોવા મળે છે. જો આ ક્લિપબોર્ડ છે, પછી ફોન્ટમાં જઈશું, એના પછી પેરેગ્રાફમાં જઈશું, એના પછી સ્ટાઇલમાં જઈશું અને છેલ્લે એડિટિંગમાં જઈશું. તો વન બાય વન આ બધા ફંક્શનની અંદર રહેલા બધા ટૂલ્સની વાત કરીશું. બધા મેનુ ભણવાના છે. એ બધા મેનુની અંદર જેટલા પણ ફંક્શન છે, ક્લિપબોર્ડ, ફોન્ટ, પેરેગ્રાફ, સ્ટાઇલ અને એની અંદર જેટલા પણ ટૂલ્સ છે એ બધા ટૂલ્સને આપણે ભણીશું. એક ટૂલ્સ પણ આપણે છોડીશું નહીં, બધા ટૂલ્સ ભણીશું. ઓકે, A to Z. ચલો, તો હોમ મેનુની અંદર આવી ગયા. એમાં સૌથી પહેલું જે તમને ફંક્શન જોવા મળશે એ છે ક્લિપબોર્ડ. ક્લિપબોર્ડની અંદર તમને ચાર વસ્તુ જોવા મળશે. સૌથી પહેલા છે કટ. તમને દેખાય છે આ કટ? ઓકે, આ છે કટ. ઓકે, આ છે કટ. એના પછી તમને જોવા મળશે કોપી. એના પછી તમને જોવા મળશે પેસ્ટ અને ચોથા નંબરે જોવા મળશે ફોર્મેટ પેઇન્ટર. ઓકે, ફોર્મેટ પેઇન્ટર જોવા મળશે. આ રીતના તમને ચાર ફંક્શન જોવા મળશે. હવે ચારે ચાર ફંક્શનને આપણે સમજીએ. સૌથી પહેલા વાત કે કટ. તો લખાણને કટ કરવા માટે કટનો મતલબ શું થાય? મૂવ જેવો છે. મૂવ એટલે કે જે જગ્યાએથી આપણે કટ કરીએ છીએ ત્યાંથી એ શબ્દ જતો રહેશે અને જ્યાં આપણે પેસ્ટ કરીએ છીએ ત્યાં શબ્દ આવી જશે. તો આને શું કહેવામાં આવે? કટ કહેવામાં આવે છે. કટ અને પેસ્ટ. તો કટ કરવાનું, જે જગ્યાએથી કટ કરો ત્યાંથી એ જગ્યાએ જે વર્ડ હોય એ ત્યાંથી જતો રહે અને જ્યાં પેસ્ટ કરીએ એ વર્ડ ત્યાં આવી જાય. તો આને શું કહેવામાં આવે? કટ કહેવામાં આવે. કટ પછી તમારે શું કરવાનું આવશે? પેસ્ટ કરવાનું આવશે. કોપી કરીને પણ તમારે છેલ્લે તો શું કરવું પડશે? પેસ્ટ કરવું પડશે. કટ માટેની શોર્ટકટ કી છે Ctrl+X. યાદ રાખી લેજો, Ctrl+X એટલે કે તમે લખાણને સિલેક્ટ કરીને Ctrl+X દબાવશો તો ત્યાંથી લખાણ જતું રહેશે અને જ્યાં તમે Ctrl+V દબાવશો એટલે કે પેસ્ટ કરશો ત્યાં લખાણ આવી જશે. એના પછી આવે છે કોપી. તો લખાણને કોપી કરવા માટે એટલે કે તમારે લખાણને કોપી કરવું છે એટલે કે અહીંયા લખાણ છે એને કોપી કરો તો અહીંયા તો લખાણ રહેશે અને જ્યાં તમે પેસ્ટ કરશો તો એવું ને એવું લખાણ છે એ ત્યાં પણ શું થઈ જશે? પેસ્ટ થઈ જશે. એટલે એવું ને એવું લખાણ ત્યાં પણ આવી જશે. તો આને શું કહેવામાં આવે? કોપી કહેવામાં આવે. નામથી જ ખબર પડી જાય. તો લખાણને કોપી કરવા માટે અને એની શોર્ટકટ કી છે Ctrl+C. કટ કરીને પણ તમારે પેસ્ટ કરવાનું, કોપી કરીને પણ પેસ્ટ કરવાનું. પેસ્ટ તો તમારે કરવાનું. ઓકે, તો કટ કરીને પણ તમારે છેલ્લે પેસ્ટ કરવું પડશે અને કોપી કરીને પણ તમારે પેસ્ટ કરવું પડશે. તો કટ કે કોપી કરેલા લખાણને પેસ્ટ કરવા માટે પેસ્ટનો ઓપ્શન તમને અહીંયા જોવા મળશે. એની શોર્ટકટ કી છે Ctrl+V. હવે જો અહીંયાથી કોઈ ફંક્શન આપણે યુઝ નથી કરતા એરો લઈ જઈને, આપણે ઓબ્વિયસલી કટ, કોપી, પેસ્ટ માટે ઓબ્વિયસલી આપણે શું કરીએ છીએ? તો શોર્ટકટ કીનો જ ઉપયોગ કરીએ છીએ. તો આ નોર્મલ શોર્ટકટ કી છે. અવારનવાર આપણે
આપણા કમ્પ્યુટરની અંદર આ જે શોર્ટકટ કી છે એનો યુઝ કરતા હશું કોપી કરવા માટે. તમારે ફોલ્ડર કોપી કરવું હોય તો પણ થઈ જાય. ઓકે, સ્ક્રીન ઉપર હોય કોઈ ફોલ્ડર, કોઈ ફાઇલ, તો કંટ્રોલ સી દબાવો, કંટ્રોલ એક્સ થી કટ થઈ જશે અને પછી તમે કંટ્રોલ વી થી એને પેસ્ટ કરી શકો છો. આ વસ્તુ નવું છે, યાદ રાખજો, ફોર્મેટ પેન્ટર. હવે ફોર્મેટ પેન્ટરનો યુઝ ક્યારે થાય? તો લખાણને ઇફેક્ટ સાથે કોપી કરવી હોય તો એના માટે હોય છે ફોર્મેટ પેન્ટર. હવે જો એક્ઝામ્પલ તરીકે વાત કરીએ કે મેં અહીંયા કોઈક લખાણ લખેલું છે. એક્ઝામ્પલ તરીકે ડોક્યુમેન્ટની અંદર મેં કિશન શબ્દ લખ્યો. હવે આ કિશન શબ્દ મેં પહેલા તો બોલ્ડ કર્યો, તો પહેલા તો મેં એને બોલ્ડ કર્યો, ચલો બોલ્ડ કર્યો એટલે આ ઘાટો થઈ ગયો. એના પછી મેં ઇટાલિક કર્યો, ઇટાલિક કર્યો એટલે કે આ શબ્દો ત્રાંસા થઈ ગયા. એના પછી મેં એને કલરફુલ કર્યો એટલે કે એક્ઝામ્પલ તરીકે એને લાલ કલરથી મેં રંગ્યો. તો હવે લાલ કલરનું છે, સાથે સાથે ત્રાંસુ પણ છે અને સાથે સાથે ઘાટું પણ છે. તો આની અંદર મેં 3 ફંક્શન અથવા તો 3 એવા, મતલબ કે ફંક્શન તો નહીં, ટૂલ્સ છે મેં એપ્લાય કર્યા. પહેલા તો મેં બોલ્ડ કર્યો, પછી ઇટાલિક કર્યો, પછી મેં એની અંદર લાલ કલર છે એ લાલ કલરથી આ શબ્દ કરી નાખ્યો. હવે જો મારે આને ફોર્મેટ સાથે એટલે કે એમના એમ કોપી કરવું હોય તો હું જો ડાયરેક્ટ કોપી કરીશ તો માત્ર ને માત્ર શબ્દ કોપી થશે. એનું ફોર્મેટિંગ છે એટલે કે જે મેં કલર કરેલો છે, મેં બોલ્ડ કરેલો છે, ઇટાલિક કરેલો છે એ કોપી નહીં થાય. પરંતુ જો મારે એમનું એમ એટલે કે એને જે એપ્લાય કરેલા છે ફંક્શન બોલ્ડ, ઇટાલિક અને કલર, એમની એમ મારે કોપી કરવું હોય તો એના માટે તમને આ જોવા મળશે ફોર્મેટ પેન્ટર. તો લખાણને ઇફેક્ટ સાથે કોપી કરવું હોય તો એના માટે ફોર્મેટ પેન્ટર છે, જેની શોર્ટકટ કી છે Ctrl+Shift+C. જો Ctrl+C કરો તો કોપી થાય, પરંતુ Ctrl+Shift+C કરો તો ફોર્મેટ સાથે કોપી થાય. અને ફોર્મેટ સાથે તમારે પેસ્ટ કરવું હોય તો Ctrl+Shift+V છે. તો Ctrl+V થી ખાલી પેસ્ટ થાય ફોર્મેટ વગર, પરંતુ ફોર્મેટ સાથે તમારે પેસ્ટ કરવું હોય તો Ctrl+Shift+V છે. ક્લિયર? તો આઈ હોપ સો તમને ખ્યાલ આવી ગયો હશે આ બધા ફંક્શન. ઓકે, તો આપણું જે આ પહેલું છે ક્લિપબોર્ડ એ આપણું પૂરું થયું. હવે બીજા નંબરે જઈશું, એ છે ફોન્ટ. હવે ફોન્ટની અંદર તમને આ બધા ટૂલ્સ જોવા મળશે, વન બાય વન એક એક કરીને સમજીએ. સૌથી પહેલા વાત કરીએ ફોન્ટ ટાઈપ. ફોન્ટ ટાઈપની અંદર તમને જુદા જુદા ફોન્ટ જોવા મળશે. તો તમને ગમે એવા તમે ફોન્ટ છે એ ચૂઝ કરી શકો છો, તમે રાખી શકો છો. તો ફોન્ટ છે એને પસંદ કરવા માટે તમને આ ફોન્ટ દેખાય છે, આ ફોન્ટ નેમ તમને યુઝ થશે, અથવા તો એને ફોન્ટ ટાઈપ પણ કહેવામાં આવે છે. જો ફોન્ટ ટાઈપ અલગ છે, ફોન્ટ સ્ટાઇલ અલગ છે. ફોન્ટ સ્ટાઇલ એ નોર્મલ હોય છે, જ્યારે ફોન્ટ ટાઈપ એ ડિફોલ્ટ હોય છે કેલિબ્રી બોડી. તો યાદ રાખજો, ડિફોલ્ટ ફોન્ટ કયા હોય છે? કેલિબ્રી બોડી હોય છે. આગળ આપણે જોઈ ગયા. એના પછી આવે છે ફોન્ટ સાઇઝ. તો ફોન્ટ સાઇઝ એ બીજા નંબરનું તમને ફંક્શન જોવા મળશે, આ છે ફોન્ટ સાઇઝ. તો ફોન્ટ સાઇઝ આગળ આપણે જોઈ ગયા એમ લખાણની સાઇઝ બદલવા માટે ડિફોલ્ટ કેટલા હોય છે? તો ડિફોલ્ટ તમને 11 જોવા મળશે, અહીંયા જોઈ શકો છો. મેક્સિમમ 72, મિનિમમ 8 અને મેક્સિમમ કેપેસિટી પૂછાય તો 1638. એટલે કે તમને એવું પૂછાય કે તમે MS વર્ડની અંદર તમે ફોન્ટ છે એની સાઇઝ મેક્સિમમ કેટલી રાખી શકો છો? તો 1638 સુધી રાખી શકો છો, એનાથી વધારે રાખી શકો નહીં. એનાથી તમે ઓછી રાખી શકો છો 1 સુધી. ક્લિયર? તો આ મેક્સિમમ ફોન્ટની સ્ટાઇલ તમે રાખી શકો છો એ છે. આ જે 72 અને 8 શું છે? તો આ તમે ડ્રોપડાઉન મેનુ ખોલો છો તો એની અંદર મિનિમમ 8 લખેલા હશે અને મેક્સિમમ 72 લખેલા હશે, એ તમને બતાવે છે. એના પછી નેક્સ્ટ આવે છે બોલ્ડ. અહીંયા તમને બી દેખાય છે, તો આ બી છે એ બોલ્ડનો છે. તો શબ્દને ઘાટા કરવા માટે, મતલબ કે મેં કિશન લખેલું છે, ઓકે, તો આના ઉપર હું સિલેક્ટ કરીને બોલ્ડ કરીશ તો એ ઘાટો થઈ જશે. આ શબ્દ હાઇલાઇટ જે કહીએ છીએ ને, તો આ રીતના ઘાટો થઈ જશે. તો એનો ઉપયોગ, બોલ્ડનો ઉપયોગ કંઈક આવો છે. એના પછી આવે છે ઇટાલિક. I4 થશે ઇટાલિક. જો આની એક શોર્ટકટ કી છે Ctrl+B, આ બોલ્ડની છે, ઇટાલિકની છે Ctrl+I. ઇટાલિક એટલે શું? શબ્દો ત્રાંસા થઈ જાય એટલે આવું લખાઈ જશે. ઓકે, આ રીતના ત્રાંસા શબ્દો થઈ જાય તો આને શું કહેવામાં આવે? ઇટાલિક કહેવામાં આવે. તો શબ્દને ત્રાંસા કરવા માટે ઇટાલિકનો યુઝ થાય છે. આ બીજા નંબરે જોવા મળશે. ત્રીજા નંબરે આવે છે અંડરલાઇન. આ યુ લખેલું છે, પછી એના નીચે લાઈન દોરેલી છે, તો આ જે ઓપ્શન છે આને અંડરલાઇન કહેવામાં આવે છે. તો શબ્દને નીચે લાઈન કરવા માટે, જેમ કે અહીંયા કરેલી છે, જો આ રીતના શબ્દ હોય એની નીચે આ રીતના લાઈન કરવી હોય તો એના માટે અંડરલાઇનનો ઉપયોગ થાય છે અને એની શોર્ટકટ કી છે Ctrl+U. એના પછી આવે છે સ્ટ્રાઇક થ્રુ. સ્ટ્રાઇક થ્રુ એટલે શું? કે કોઈ શબ્દ લખેલો હોય એને તમારે ચેકવો હોય, એટલે કે લખેલું રાખવાનો અને એના ઉપર આ રીતના આડો લીટો કરવો હોય. કોઈ પણ શબ્દ હોય એના ઉપર આ રીતના આડો લીટો કરવો હોય તો એના માટે એક ફંક્શન જોવા મળશે સ્ટ્રાઇક થ્રુ. તો
તો શબ્દની ઉપર આડી લીટી દોરવી હોય, એ શબ્દના ઉપર જ આ રીતના આડી લીટી દોરવી હોય તો એના માટે સ્થાયિક થ્રુ, તમે એ જોઈ શકો છો અહીંયા લખેલું છે ABC લખ્યું છે, પછી આ રીતના ચેકો મારેલો છે, તો અહીંયા જે ફંક્શન દેખાય છે આને સ્ટ્રાઇક થ્રુ કહેવામાં આવે છે. એના પછી આવે છે સબસ્ક્રિપ્ટ અને સુપરસ્ક્રિપ્ટ. તો લખાણની નીચેના ભાગમાં કોઈ લખાણ લખવું હોય તો એના માટે સબસ્ક્રિપ્ટનો ઉપયોગ થાય છે. ઉદાહરણ તરીકે જુઓ, H2O છે, એમાં જે 2 છે એ ક્યાં લખેલું છે, તો H અને O ની નીચે લખેલું છે. જેમ કે નોર્મલી હું ટાઈપ કરું ને તો આવું લખાય, નોર્મલી હું ટાઈપ કરું વર્ડની અંદર તો આવું લખાય, પરંતુ આ તો યોગ્ય નથી, કારણ કે H2O માં 2 છે મારે નીચે લખવો પડે, તો પ્રોપરલી આ શબ્દ આ રીતના લખવો પડે H2O. તો હું શું કરીશ, આ બેને સિલેક્ટ કરીશ, બેને સિલેક્ટ કરીશ અને એના પછી સબસ્ક્રિપ્ટ ઉપર જતો રહીશ. સબસ્ક્રિપ્ટ એટલે શું, આ રહ્યું, ઓકે, આના ઉપર ક્લિક કરીશ. જેવું આના ઉપર ક્લિક કરીશ તો આ બગડો છે ને એ આ રીતના નીચે લખાઈ જશે, આ શબ્દની આ રીતના નીચે લખાઈ જશે, જેને શું કહેવામાં આવે, સબસ્ક્રિપ્ટ કહેવામાં આવે છે. અને આની શોર્ટકટ કી છે કંટ્રોલ પ્લસ ઇક્વલ ટુ. ઓકે, કંટ્રોલ દબાઈ રાખીને ઇક્વલ ટુ તમે દબાવો તો એનાથી સબસ્ક્રિપ્ટ થઈ જશે. એના પછી આવે છે સુપરસ્ક્રિપ્ટ. તો સુપરસ્ક્રિપ્ટ એટલે શું, કે જે રીતના અહીંયા લખાણ નીચે લખાયું છે એ રીતના મારે ઉપર લખવું હોય, એટલે કે એક્ઝામ્પલ તરીકે મારે x નો વર્ગ લખવો હોય તો હું નોર્મલ વર્ડની અંદર લખું તો આવું લખાય, પરંતુ આ તો પ્રોપર નથી, મારે x નો વર્ગ લખવો છે તો x નો બગડું મારે આ રીતના ઉપર લખવું હોય તો આને શું કહેવામાં આવે, સુપરસ્ક્રિપ્ટ કહેવામાં આવે. તો હું શું કરીશ, બગડાને સિલેક્ટ કરીશ અને અહીંયા સુપરસ્ક્રિપ્ટનો તમને ઓપ્શન જોવા મળશે, x નો વર્ગ દેખાય છે એવું લખેલું છે, તો એના પર ક્લિક કરીશ તો x ના ઉપર આ રીતના બગડો લખાઈ જશે, તો આને શું કહેવામાં આવે, સુપરસ્ક્રિપ્ટ કહેવામાં આવે છે. જેમ કે અહીંયા તમે ઉદાહરણ તમે જોઈ શકો છો. અને એની શોર્ટકટ કી છે કંટ્રોલ પ્લસ શિફ્ટ પ્લસ પ્લસ. ઓકે, એટલે કે કંટ્રોલ પછી શિફ્ટ દબાઈ રાખો અને પછી પ્લસની નિશાની હશે એ દબાવવાની, જેનાથી શું થશે, સુપરસ્ક્રિપ્ટ થશે. હવે જુઓ, ઇક્વલ ટુ અને જે પ્લસ છે ને એ બંને એક જ જગ્યાએ છે, મતલબ કે તમને એક કી જોવા મળશે, અહીંયા હું કી નહીં બતાવી શકું, મતલબ કે એક આવી કી છે, કીબોર્ડની અંદર આવી કી હશે, ઉપર આ રીતના પ્લસ લખ્યું હશે અને આ બાજુ ઇક્વલ ટુ લખેલું હશે, આવું તમને જોવા મળશે, એક જ કી છે. તો જો દબાવવાની તો એ જ છે. તો જો કંટ્રોલ પ્લસ આ કી દબાવો અથવા તો કંટ્રોલ શિફ્ટ પ્લસ આ કી દબાવો, તો કંટ્રોલ પ્લસ આ કી દબાવશો, કંટ્રોલ દબાવીને આ કી દબાવશો તો શું થશે, સબસ્ક્રિપ્ટ થશે. અને સુપરસ્ક્રિપ્ટ કરવું હોય તો કંટ્રોલ અને શિફ્ટ દબાવીને આ કી દબાવો તો એનાથી શું થશે, સુપરસ્ક્રિપ્ટ થશે. ઓકે, તો આ શોર્ટકટ કી યાદ રાખજો, સબસ્ક્રિપ્ટ અને સુપરસ્ક્રિપ્ટની પણ એક્ઝામની અંદર બહુ જ પૂછાય છે. ઓકે, વધીએ છીએ હવે આગળ. ક્લિયર? ચલો વધીએ આગળ. હજુ આગળ શું આવે છે, તો હવે આવે છે નેક્સ્ટ ટેક્સ્ટ ઇફેક્ટ. તો લખાણને ઇફેક્ટ આપવા માટે ટેક્સ્ટ ઇફેક્ટ હોય છે, ક્યાં દેખાય છે, તો એ છે આ રહ્યું. જો આપણે આટલું પૂરું કરી નાખ્યું, અગાઉના પેજમાં આટલું અને આટલું આપણે જોઈ ગયા, હવે આટલું બાકી છે, એમાં આ જે દેખાય છે અહીંયા એ લખેલો છે, પછી ડ્રોપ ડાઉન છે, તો ત્યાં તમને જુદી જુદી ઇફેક્ટ દેખાશે ટેક્સ્ટ માટેની, મતલબ કે કલરફુલ હોય, પછી અંડરલાઇન ટાઈપના હોય, તો જુદા જુદા તમને ઇફેક્ટ જોવા મળશે. તો લખાણને ઇફેક્ટ આપવા માટે ટેક્સ્ટ ઇફેક્ટનો ઉપયોગ થાય છે. એના પછી ટેક્સ્ટ હાઇલાઇટ કલર. હવે ટેક્સ્ટ હાઇલાઇટ કલર એનો ઓપ્શન તમને અહીંયા જોવા મળશે. ઓકે, મતલબ કે આપણે બુકની અંદર હાઇલાઇટ કરતા હોઈએ છીએ ને, હાઇલાઇટર આવે છે, એ રીતના જ કોઈ શબ્દ લખેલો છે, એક્ઝામ્પલ તરીકે અહીંયા કિશન લખેલો છે, આ કિશન શબ્દને તમારે હાઇલાઇટ કરવો હોય તો જો આ રીતના, ઓકે, આની અંદર ઓપ્શન છે જ ને, ઓકે, આ રીતના હાઇલાઇટ કરવા, જો આ હાઇલાઇટ થઈ ગયું. તો આવું તમારે હાઇલાઇટ કરવું હોય, ઓકે, તો કિશન શબ્દ તો તમને દેખાય પરંતુ એ હાઇલાઇટ થઈ ગયો છે, ઓકે, કિશન. ઓકે, તો આને શું કહેવામાં આવે, હાઇલાઇટ કહેવામાં આવે છે. તો શબ્દને હાઇલાઇટ કરવા માટે ટેક્સ્ટ હાઇલાઇટ કલર જે અહીંયા તમને દેખાય છે આનો ઉપયોગ થાય છે. ઓકે, એના પછી ફોન્ટ કલર છે, તો શબ્દને કલર કરવા માટે, એક્ઝામ્પલ તરીકે અહીંયા કિશન લખેલું છે, હવે આ કિશન છે એ કેવા કલરમાં લખેલું છે, તો યલો, કિશન છે એ યલો કલરની અંદર લખેલું છે. હવે સમજી લો કે મારે યલોમાં નથી રાખવું, મારે રેડ કલરની અંદર અથવા તો સમજી લો બ્લેક કલરની અંદર કે વ્હાઇટ કલરની અંદર લખવું હોય તો કશું નહીં કરવાનું, સિલેક્ટ કરવાનું, અહીંયા તમને ઓપ્શન જોવા મળશે, ઓકે, ફોન્ટ કલરનો, એના પર ક્લિક કરો, તમારે જે કલરની અંદર રાખવું હોય તો એ તમે રાખી શકો છો. તો અત્યારે યલો કલરમાં છે, મારે રેડ કરવું હોય તો જસ્ટ આને સિલેક્ટ કરીને આમાં ડ્રોપ ડાઉનમાં જઈને રેડ કલર સિલેક્ટ કરી લો. ઓકે, આ રેડમાં થઈ જશે, એટલે કે અત્યારે આવો છે, ઓકે, સિલેક્ટ કર્યા પછી આવો થઈ જશે રેડમાં, ઓકે, આવો થઈ જશે. ક્લિયર? તો એ છે તમારો ફોન્ટ કલર. તો આ થઈ ગયું ફોન્ટ કલર. એના પછી આવે છે ઇન્ક્રીઝ ફોન્ટ સાઇઝ અને ડિક્રીઝ ફોન્ટ સાઇઝ, એટલે કે ફોન્ટની સાઇઝ વધારવા અને ફોન્ટની સાઇઝ ઘટાડવા માટે આનો ઉપયોગ થાય છે. ઇન્ક્રીઝ ફોન્ટ સાઇઝ અને ડિક્રીઝ ફોન્ટ સાઇઝ ક્યાં જોવા મળશે, તો અહીંયા ઉપર જોવા મળશે, અહીંયા દેખાય છે, આ છે ઇન્ક્રીઝ ફોન્ટ સાઇઝ અને આ છે ડિક્રીઝ ફોન્ટ સાઇઝ.
ઇન્ક્રીઝ એટલે કે શું, સિલેક્ટ કરી લો અને ઇન્ક્રીઝ ફોન્ટ સાઇઝ ઉપર ક્લિક કરશો તો સાઇઝ ધીમે ધીમે વધશે. જો અહીંયાથી તમે ડાયરેક્ટ પણ સિલેક્ટ કરી શકો છો. અહીંયા 11 છે ત્યાંથી ક્લિક કરીને તમે ડાયરેક્ટ ફોન્ટની સાઇઝ રાખી શકો છો. પરંતુ તમારે એક એક ઓકે ધીમે ધીમે મારે સાઇઝ વધારવી હોય તો એના માટે ઇન્ક્રીઝ અને ધીમે ધીમે મારી ફોન્ટની સાઇઝ ઘટાડવી હોય તો ડિક્રીઝ ફોન્ટ સાઇઝનો તમને ઓપ્શન જોવા મળશે. આના શોર્ટકટ કી પણ છે કે જો તમારે ઇન્ક્રીઝ ફોન્ટ સાઇઝ કરવી હોય ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ એક એક તો એના માટે કંટ્રોલ પ્લસ ગ્રેટર ધેન નો તમને ઓપ્શન જોવા મળશે. કંટ્રોલ પ્લસ ગ્રેટર ધેન દબાવવાનું તો એનાથી ધીમે ધીમે ફોન્ટની સાઇઝ છે એ ઇન્ક્રીઝ થશે. ડિક્રીઝ કરવી હોય તો સિલેક્ટ કરી લો, એના પછી કંટ્રોલ પ્લસ લેસ ધેન ની સાઇન દેખાય છે તો કંટ્રોલ પ્લસ લેસ ધેન તમે દબાવશો તો એનાથી ધીમે ધીમે વન બાય વન સ્ટેપ બાય સ્ટેપ ફોન્ટની સાઇઝ છે એ ઘટતી જશે. તો ફોન્ટની સાઇઝ વધારવા અને ઘટાડવા આનો ઉપયોગ થાય છે. એના પછી આવે છે ચેન્જ કેસ. ચેન્જ કેસ તમને ક્યાં જોવા મળશે તો અહીંયા દેખાય છે ડબલ એ દેખાય છે, એક મોટો કેપિટલ એ છે અને એક નાનો એ છે તો એ છે ચેન્જ કેસ. હવે જે ચેન્જ કેસ છે એ તમે 5 પ્રકારે બદલી શકો છો. સેન્ટેન્સ કેસ, લોઅર કેસ, અપર કેસ, કેપિટલાઇઝ ઈચ વર્ડ અને ટોગલ કેસ. સૌથી પહેલા વાત કરીએ સેન્ટેન્સ કેસ તો વ્યાકરણના નિયમ પ્રમાણે શબ્દો કેપિટલ કે સ્મોલ કરી શકાય છે. એટલે કે એક્ઝામ્પલ તરીકે વાત કરીએ કે માય સેલ્ફ કિશન પટેલ આવું લખેલું છે, માય સેલ્ફ ઓકે કિશન પટેલ ઓકે અને માની લો કે અહીંયા એક ટુ જેવો શબ્દ છે, ટુ જેવો શબ્દ છે. હવે જો સેન્ટેન્સ એવું કહે છે કે આમાં કેપિટલ એમ કેપિટલ એસ કેપિટલ પરંતુ અહીંયા ટુ છે, આ ટુમાં આ બંને સ્મોલ રહેશે આવું સેન્ટેન્સનો નિયમ કહે છે. પછી કિશનમાં કે કેપિટલ રહેશે અને પટેલમાં પી કેપિટલ રહેશે. તો સેન્ટેન્સ આવું કહે છે તો તમે આને સિલેક્ટ કરીને સેન્ટેન્સ કેસ કરી નાખશો તો જે ગ્રામરનો નિયમ છે કે કયા શબ્દોને કેપિટલ કરવા કયા શબ્દોને સ્મોલ રાખવા તો એ પ્રમાણે શબ્દો થઈ જશે. ઓકે જો તમે સેન્ટેન્સ કેસ કરશો તો લોઅર કેસ કરશો તો આ બધા જ જે શબ્દો છે એ લોઅર એટલે કે બીજી એબીસીડી ની અંદર થઈ જશે. એટલે કે આ રીતના લખાશે, મતલબ કે હું સિલેક્ટ કરીને લખું તો માય સેલ્ફ ઓકે ટુ કિશન એટલે કે બધા શબ્દો કેવા છે લોઅર કેસ ની અંદર છે. અપર કેસ એટલે કે બધા શબ્દો કેપિટલ થઈ જશે એટલે કે પહેલી એબીસીડી માં થઈ જશે તો એ છે અપર કેસ. પછી કેપિટલાઇઝ ઈચ વર્ડ એટલે કે જેટલા પણ વર્ડ છે એમાં જે પહેલો શબ્દ છે એ કેપિટલ થઈ જશે તો આને શું કહેવામાં આવે, કેપિટલાઇઝ ઈચ વર્ડ કહેવામાં આવે. આની અંદર જે ટુ છે આ ટુમાં પણ ટુ નો ટી છે એ કેપિટલ થઈ જશે અને જે ઓ છે એ સ્મોલ રહેશે. જો સેન્ટેન્સ કેસની અંદર સેન્ટેન્સ એવું કહે છે કે ભાઈ ટુ છે એમાં બંને સ્મોલ હોવા જોઈએ પરંતુ તમે કેપિટલાઇઝ ઈચ વર્ડ કરશો તો આ તો કેપિટલ થશે પરંતુ ટુમાં ટી પણ કેપિટલ થઈ જશે કારણ કે આપણે કેપિટલાઇઝ ઈચ વર્ડ કર્યું છે એમાં કોઈ ગ્રામર બામર નહીં જોવે, જેટલા પણ શબ્દો છે એમાં પહેલો શબ્દ છે એ કેપિટલ કરી નાખશે. એના પછી આવે છે ટોગલ કેસ. ટોગલ કેસ શું કરશે તો જેટલા પણ આને તમે સિલેક્ટ કરો, હવે જેટલા પણ કેપિટલ હશે તો એ સ્મોલમાં થઈ જશે અને જેટલા સ્મોલમાં હશે એ કેપિટલમાં થઈ જશે તો આને કહેવામાં આવે ટોગલ કેસ. ટોગલ કેસ શું કરશે, કશું નહીં કરે, એનું માઇન્ડ નહીં ચાલે, જેટલા સ્મોલ છે એટલા કેપિટલ કરી નાખે, જેટલા કેપિટલ છે એટલા સ્મોલ કરી નાખે તો આને શું કહેવામાં આવે, ટોગલ કેસ કહેવામાં આવે છે. ઓકે એ પતી ગયું. હવે છેલ્લી રહ્યું તમને દેખાય છે એ લખેલો છે અને ત્યાં રબર દોરેલું છે તો એનો મતલબ શું, ક્લિયર ઓલ ફોર્મેટિંગ એટલે કે કોઈ પણ લખાણ હોય એ લખાણને જેટલી પણ તમે ઇફેક્ટ આપી હોય એ બધાને રિમૂવ કરવા માટે આ તમને કી જોવા મળશે, ફંક્શન જોવા મળશે જેને કહેવામાં આવે છે ક્લિયર ઓલ ફોર્મેટિંગ. માની લો કે કોઈ શબ્દ છે એને મેં પહેલા બોલ્ડ કર્યો, એને પછી ઇટાલિક કર્યો એટલે કે ત્રાંસો કર્યો, એના પછી એની અંદર સરસ મજાના મેં કલર આપી દીધા, એના પછી માની લો કે એને હાઇલાઇટ પણ કરી નાખ્યો. હવે મને એવું થાય છે કે ભાઈ આ બધું મેં ખોટું કર્યું, મારે જેમ હતો શબ્દ એમ પાછો કરી દેવો છે તો એને સિલેક્ટ કરી દો અને આ જે રબર વાળો તમને ઓપ્શન દેખાય છે એના ઉપર ક્લિક કરો. સિમ્પલ ઓકે ક્લિયર ઓર ફોર્મેટિંગ લખાણને આપેલી બધી જ ઇફેક્ટ છે એ દૂર થઈ જશે. હવે વધીએ છીએ હવે આગળ. ઓકે આગળ વાત કરીએ જે ત્રીજું તમને ફંક્શન જોવા મળશે હોમની અંદર એ છે પેરેગ્રાફ. અહીંયા તમે જોઈ શકો છો પેરેગ્રાફ છે જેની અંદર આ બધા તમને ટૂલ્સ જોવા મળશે. તો વન બાય વન એક એક કરીને આપણે સમજીએ. સૌથી પહેલા આપણે વાત કરીએ અલાઇનમેન્ટ. અલાઇનમેન્ટ તમને દેખાય છે, આ રહ્યું અલાઇનમેન્ટ. તો આ છે અલાઇનમેન્ટ. એની અંદર તમને 4 ઓપ્શન જોવા મળશે જુદા જુદા, લેફ્ટ, રાઈટ, સેન્ટર અને જસ્ટિફાય. હમણાં મેં આગળ સમજાવી દીધું કે ભાઈ લેફ્ટ બાજુ લખાણ લખવું હોય લેફ્ટ લાઈનને અડીને તો એના માટે લેફ્ટ અલાઇનમેન્ટ હોય છે. રાઈટ બાજુ અડીને તમારે લખાણ લખવું હોય તો એના માટે રાઈટ હોય છે.
સેન્ટરની અંદર લખવું હોય જેમાં બંને બાજુ સરખી જગ્યા છૂટે તો એને સેન્ટર અલાઇનમેન્ટ કહેવામાં આવે. અને જસ્ટિફાય ની અંદર ટોટલી બંને બાજુ ઓકે લીટીને અડીને લખાણ લખાય એટલે કે આ સમજો લેફ્ટ અને રાઈટ છે તો આ રીતના કમ્પ્લીટ લખાણ લખાશે તો આને કહેવાય જસ્ટિફાય. હવે જસ્ટિફાયમાં શું થાય છે ખબર છે કે બે બાજુ અડીને લખાણ લખવાનું હોય છે તો વચ્ચે શું હોય જગ્યા છૂટી જાય. ઓકે વધારે જગ્યા છોડીને બે બાજુ અડાડી દે શબ્દોને. ઓકે તો જસ્ટિફાય ની અંદર આ વસ્તુ હોય છે. આ બધી વસ્તુ આપણે પ્રેક્ટિકલી સમજીશું ત્યારે તમને વધારે મજા આવશે. તો આ રીતના 4 ટાઈપના અલાઇનમેન્ટ તમને જોવા મળશે લેફ્ટ, સેન્ટર, રાઈટ અને જસ્ટિફાય. શોર્ટકટ કી યાદ રાખજો. લેફ્ટ માટે છે Ctrl+L, સેન્ટર માટે છે Ctrl+E. જો આ બધાને અહીંયા કન્ફ્યુઝ થશે. રાઈટ માટે Ctrl+R છે આવડી જશે. જસ્ટિફાય માટે Ctrl+J છે એ પણ આવડી જશે અને લેફ્ટમાં Ctrl+L છે એ પણ આવડી જશે. જસ્ટ તમારે યાદ રાખવાનું છે સેન્ટરનું. તો સેન્ટરમાં તમારે લખાણ લખવું હોય તો સેન્ટર અલાઇનમેન્ટ માટે કઈ શોર્ટકટ કી છે તો Ctrl+E છે યાદ રાખીશું. એના પછી નેક્સ્ટ આવે છે લાઇન એન્ડ પેરેગ્રાફ સ્પેસિંગ. એ તમને ક્યાં જોવા મળશે તો અહીંયા જોવા મળશે. તો આપણે કવર કરી દીધું. એના પછી તમે અહીંયા જશો તો આ છે લાઇન એન્ડ પેરેગ્રાફ સ્પેસિંગ. હવે લાઇન અને પેરેગ્રાફ સ્પેસિંગ શું છે તો જગ્યા મતલબ કે બે લાઇન વચ્ચે કેટલી જગ્યા રહેવી જોઈએ. મતલબ કે અહીંયા મેં બે લાઇન લખેલી છે ઓકે તો આ બે લાઇન વચ્ચે કેટલી જગ્યા રાખવી છે તમારે તો એ લાઇન અને પેરેગ્રાફ સ્પેસિંગમાં આવશે. પેરેગ્રાફની અંદર બે ફકરા વચ્ચે તમારે કેટલી જગ્યા રાખવી છે તો એ શું કરશે તો બે ફકરા વચ્ચે કેટલી જગ્યા રાખવી છે તો એ પણ તમને અહીંયાથી કરી આપશે. તો લાઇન અને પેરેગ્રાફ વચ્ચે જગ્યા છોડવા માટે ઓકે તમારે લાઇન અને પેરેગ્રાફ ઓપ્શનની અંદર જવું પડશે. હવે ડિફોલ્ટ લાઇન સ્પેસિંગ કેટલી હોય તો આગળ આપણે જોઈ ગયા હતા કે ડિફોલ્ટ લાઇન સ્પેસિંગ હોય 1.08 એટલે કે બે લાઇન હોય બે આ રીતના લાઇન હોય તો બે લાઇન વચ્ચે ડિફોલ્ટ જગ્યા કેટલી છૂટેલી હશે તો 1.08 સેન્ટીમીટર છૂટેલી હશે. એના પછી તમારે વધઘટ કરવી હોય તો તમે અહીંયા કરી શકો છો. મતલબ કે આ તમે ડ્રોપડાઉન ખોલો તો તમને 1 સેન્ટીમીટર, 1.15 સેન્ટીમીટર, 1.5 સેન્ટીમીટર, 2 સેન્ટીમીટર, 2.5 સેન્ટીમીટર, 3 સેન્ટીમીટર આવા તમને ઓપ્શન જોવા મળશે. હવે અહીંયાથી કઈ રીતના ક્વેશ્ચન પૂછાય છે તમને શોર્ટકટ પૂછાય છે એટલે કે તમારે 1 સેન્ટીમીટર માની લો કે સ્પેસ છોડવી છે બે લાઇન વચ્ચે તો એની શોર્ટકટ કઈ છે તો Ctrl+1 છે. પછી 1.5 સેન્ટીમીટર જો 5 સેન્ટીમીટર નથી હો 1.5 સેન્ટીમીટર તમારે છોડવી હોય. જો એકની શોર્ટકટ કી છે 1 સેન્ટીમીટરની શોર્ટકટ કી છે. પછી 1.5 સેન્ટીમીટરની શોર્ટકટ કી છે Ctrl+5 તો Ctrl+5 દબાવશો તો 1.5 સેન્ટીમીટરની જગ્યા છૂટશે. એના પછી 2 સેન્ટીમીટરની છોડવી હોય 2 સેન્ટીમીટરની છોડવી હોય તો એના એ છે Ctrl+2 એ છે Ctrl+2 જેનાથી 2 સેન્ટીમીટરની છૂટશે. અને ડિફોલ્ટ એટલે કે હતું એમ કરી નાખવું હોય તો એના માટે તમારે દબાવવાનું છે Ctrl+0 એટલે કે જે ડિફોલ્ટ સ્પેસિંગ છે એ ડિફોલ્ટ સ્પેસિંગ ઉપર આવીને ઊભું રહેશે. મતલબ કે હવે તમે ઘણી બધી જગ્યાઓ છોડી દીધી હવે તમને એવું થાય છે કે જે પહેલા હતું એ બરાબર છે મતલબ કે કમ્પ્યુટરે જે પોતાની રીતના જે સ્પેસ રાખી હતી બરાબર છે તો સિલેક્ટ કરી દો Ctrl+ શું કરી દો 0 કરી દો તો જે ડિફોલ્ટ લાઇન સ્પેસિંગ હતી એ આવી જશે. તો આ છે તમારી લાઇન એન્ડ પેરેગ્રાફ સ્પેસિંગ એટલે કે શું બે લાઇન અથવા તો બે પેરેગ્રાફ વચ્ચે જો તમારે જગ્યા છોડવી હોય તો તમે છોડી શકો છો. ઓકે એના પછી નેક્સ્ટ આવે છે શેડિંગ. ઓકે જો આપણે આટલું કમ્પ્લીટ કરી નાખ્યું ઓકે આ એક કમ્પ્લીટ કરી નાખ્યું. હવે અહીંયા આવશે શેડિંગ. શેડિંગ શું છે તો લખાણની પાછળ શેડ કરવા માટે. હવે લખાણની પાછળ શેડ એ શું જો આપણે આગળ હાઇલાઇટ જોઈ ગયા હતા હવે હાઇલાઇટ નહીં હવે માની લો કે તમારે લખાણની પાછળ શેડ કરવો છે એટલે કે સમજી લો કે તમારે શું કરવું છે કે એક્ઝામ્પલ તરીકે એક લાઇન છે તો એ લાઇનમાં ટોટલી સમજી લો કે એ લાઇન બ્લેક કરી નાખવી છે અથવા તો એ લાઇન યલો કરી નાખવી છે અથવા એ લાઇન રેડ કરી નાખવી છે તો એના માટે તમને અહીંયા શેડિંગ જોવા મળશે. એટલે કે માની લો કે અહીંયા મેં કિશન લખેલું છે KISHAN કિશન લખેલું છે. હવે હું કિશનને સિલેક્ટ કરું છું અને શેડિંગ દબાવું છું તો આ કિશન વાળી જે આખી લાઇન હશે એ સમજી લો રેડ કલરની અથવા તો જે પણ તમે કલર અહીંયાથી સિલેક્ટ કરો છો રેડ કરો છો તો આખી લાઇન રેડ થઈ જશે. પછી આખી લાઇન બ્લુ કરવી હોય તો બ્લુ આખી લાઇન યલો કરવી હોય તો યલો તો આને શું કહેવામાં આવે શેડિંગ કહેવામાં આવે છે. ક્લિયર તો આને શેડિંગ કહીશું આપણે. એના પછી આવે છે બોર્ડર. તો લખાણને જો તમારે બોર્ડર આપ્યું હોય મતલબ કે આ કિશન લખેલું છે હવે આ રીતના મેં કિશન શબ્દ અહીંયા લખેલો છે હવે કિશન ઉપર મારે આ રીતના બોક્સ બનાવવું છે ઓકે તો એના માટે તમને બોર્ડર જોવા મળશે. તો લખાણને બોર્ડર આપવા માટે તમને અહીંયા બોર્ડર નામનો ઓપ્શન જોવા મળશે અહીંયા ઓકે આ પેજની બોર્ડર નથી પેજને બોર્ડર આપવી હોય તો એનો ઓપ્શન આગળ આવશે
આ લખાણની બોર્ડર માટેનો છે, એટલે કે તમે જે પણ લખાણ સિલેક્ટ કરશો અને બોર્ડર ઉપર ક્લિક કરશો તો એટલા જે લખાણ છે એને તમે બોર્ડરની અંદર કવર કરી નાખશો. જેમ કે અહીંયા તમે જોઈ શકો છો તો આ રીતના કિશન છે એની ચારે બાજુ આ રીતના એક બોક્સ બની જશે જેને આપણે બોર્ડર કહીએ છીએ. એના પછી આવે છે શોર્ટ. શોર્ટ તમને ક્યાં જોવા મળશે? અહીંયા જોવા મળશે. આ છે શોર્ટ. તો જે લખાણ છે એને તમારે એસેન્ડિંગ અથવા તો ડિસેન્ડિંગ એટલે કે ચડતા ક્રમમાં અથવા તો ઉતરતા ક્રમમાં તમારે ગોઠવવા હોય તો એના માટે તમને શોર્ટનો ઓપ્શન તમને અહીંયા જોવા મળશે. મતલબ કે તમે સમજી લો કે 15-20 શબ્દો લખેલા છે. હવે તમારા માઇન્ડની અંદર એવું થાય છે કે આ 15-20 શબ્દો છે એને મારે એસેન્ડિંગ એટલે કે ચડતા ક્રમની અંદર એટલે કે એબીસીડી પ્રમાણે મારે ગોઠવવા છે. તો સિમ્પલ એને સિલેક્ટ કરી દો અને અહીંયા શોર્ટ ઉપર ક્લિક કરો, ત્યાં લખેલું હશે એસેન્ડિંગ. એસેન્ડિંગ જેવું તમે ક્લિક કરશો તો એબીસીડી પ્રમાણે એ બધા શબ્દો ગોઠવાઈ જશે. ડિસેન્ડિંગ કરશો તો ડિસેન્ડિંગ એટલે કે ઝેડ થી શરૂ કરીને એ સુધી ગોઠવાઈ જશે. એ જ રીતના ન્યુમેરિક હશે તો એનો ઓપ્શન પણ તમને જોવા મળશે, એટલે કે જે ન્યુમેરિક શબ્દો છે તો એને પણ તમે એસેન્ડિંગ અને ડિસેન્ડિંગ ઓર્ડરની અંદર તમે અહીંયાથી ગોઠવી શકો છો. ઓકે, એના પછી આવે છે ઇન્ડેન્ટ. ઇન્ડેન્ટ તમને દેખાશે અહીંયા. ઓકે, તો બે ટાઈપના ઇન્ડેન્ટ હોય, ડાબી બાજુ અને જમણી બાજુના. હવે શું છે આ ઇન્ડેન્ટ? તો પેરેગ્રાફની ડાબી અને જમણી બાજુ છોડવામાં આવતી જગ્યાને શું કહેવામાં આવે? ઇન્ડેન્ટ કહેવામાં આવે. નોર્મલી હું તમને કહું તો ઇન્ડેન્ટ એટલે ફકરો પાડવો, એટલે કે તો તમારે ફકરો પાડવો હોય તો ઇન્ડેન્ટથી તમે ઇઝીલી ફકરો પાડી શકો છો. તો પેરેગ્રાફ છે, સમજી લો કે તમારો કોઈ પેરેગ્રાફ છે, એક્ઝામ્પલ તરીકે આ પેરેગ્રાફ છે. હવે જેવું તમે આને સિલેક્ટ કરીને ઇન્ક્રીઝ ઇન્ડેન્ટ દબાવશો તો આ ધીમે ધીમે આ બાજુ ખસતો જશે. હું પ્રેક્ટિકલ કરીને તમને બતાવીશ તો આ બાજુ ધીમે ધીમે ખસતો જશે. ઓકે, તો આને શું કહેવામાં આવે? ઇન્ક્રીઝ ઇન્ડેન્ટ કહેવામાં આવે. હવે એને પાછો લાવવો હોય, મૂળ જગ્યાએ પાછો લાવવો હોય તો આ જે ઇન્ડેન્ટ આપણે આપ્યું હતું એને રિવર્સ કરવું પડે. તો એના માટે ડિક્રીઝ ઇન્ડેન્ટ આવે છે. તો ડિક્રીઝ ઇન્ડેન્ટ તમને જોવા મળશે, એટલે કે ડાબી બાજુ વધારેલી જગ્યાને ઘટાડવા માટે ડિક્રીઝ ઇન્ડેન્ટ તમને જોવા મળશે. તો આ છે ઇન્ક્રીઝ ઇન્ડેન્ટ, આ છે તમારું ડિક્રીઝ ઇન્ડેન્ટ. એટલે કે ડાબી બાજુ જગ્યા છોડવી હોય તો ઇન્ક્રીઝ ઇન્ડેન્ટ દબાવો. ડિક્રીઝ ઇન્ડેન્ટ એટલે કે ડાબી બાજુ જે જગ્યા છોડી છે એને પાછી રિકવર કરવી. એના પછી એક બીજું આવે છે હેંગિંગ ઇન્ડેન્ટ. આ તમને આ રીતના ફંક્શનમાં નહીં જોવા મળે, પરંતુ તમે પેરેગ્રાફ ઉપર અહીંયા ક્લિક કરશો તો ત્યાં તમને ઇન્ડેન્ટની અંદર તમને એક હેંગિંગ ઇન્ડેન્ટ પણ જોવા મળશે. હેંગિંગ ઇન્ડેન્ટનું કામ શું છે? તો હેંગિંગ ઇન્ડેન્ટનું કામ એવું છે કે જે લખાણ છે એને ટી આકારે આ રીતના ગોઠવી દે. ઓકે, આમ જાણે લટકતું હોય, હેંગિંગ હોય, તો આ રીતના ટી આકારે એ લખાણને ગોઠવી દે તો આને હેંગિંગ ઇન્ડેન્ટ કહેવામાં આવે. ટી આકારે ફકરો લખો, એની શોર્ટકટ કી છે Ctrl+T. આ હેંગિંગ ઇન્ડેન્ટ માટેની છે. ઇન્ડેન્ટ માટેની પણ શોર્ટકટ કી છે, અહીંયા લખી નથી, Ctrl+M છે. Ctrl+M છે એ ઇન્ક્રીઝ ઇન્ડેન્ટ માટેની છે અને રિમૂવ ઇન્ડેન્ટ માટે Ctrl+Shift+M છે. આગળ આપણે જોઈશું. એના પછી આવે છે બુલેટ. બુલેટ તો બધાને ખબર છે, આપણે પેલું જે ચલાવીએ છીએ એ બુલેટની વાત નથી થતી. અહીંયા જે બુલેટ છે એ સમજી લો કે ટપકા, જેમ કે આ બુલેટ જ છે. જો આ લાઈવ ઉદાહરણ આપી દઉં. આ બધું મેં શું કરેલું છે? તો આ બધા મેં બુલેટ આપેલા છે. આ બધા શું આપેલા છે? મેં બુલેટ આપેલા છે. તો અહીંયા તમને જોવા મળશે બુલેટ. તો આ થઈ ગયું તમારા બુલેટ. એવું ને એવું તમારે નંબર આપવા હોય તો એના માટે ન્યુમેરિક છે. ઓકે, નંબરિંગ છે. તો લિસ્ટને જો તમારે નંબર આપવા હોય તો એના માટેનો પણ ઓપ્શન જોવા મળશે. એના પછી મલ્ટી લેવલ લિસ્ટ, એટલે કે તમારી લિસ્ટ છે એ મલ્ટી લેવલની છે. જેમ કે અહીંયા ઉદાહરણ આપેલું છે કે પહેલું છે એ અહીંયા લખેલું છે, એના પછી જે બીજી વસ્તુ છે એ આ રીતના લખેલું છે. તો એક સ્ટેપ છે. ઓકે, અહીંયા મેં જુદા જુદા સ્ટેપ પાડેલા છે. તો આ શું છે? મલ્ટી લેવલ છે. એક જ લેવલ ઉપર નથી, બુલેટ એક લેવલ ઉપર નથી. એક બુલેટ અહીં જોવા મળશે, પછી બીજો અહીં જોવા મળશે. તો આ શું છે? લેવલ છે. તો આ રીતના મલ્ટી લેવલ તમારે લિસ્ટ બનાવવી હોય તો એના માટે તમને મલ્ટી લેવલ બુલેટ જોવા મળશે અથવા તો મલ્ટી લેવલ લિસ્ટ તમને જોવા મળશે. એના પછી છેલ્લે આપણે વાત કરીએ સો હાઇટ. જો આ બધી વસ્તુ જોઈ ગયા, આ અલાઇનમેન્ટ છે, આ સ્પેસિંગ છે, આ શેડિંગ છે, આ બોર્ડર છે, આ શોર્ટ છે, આ ઇન્ડેન્ટ છે અને આ બુલેટ, નંબરિંગ અને મલ્ટી લેવલ શું છે? મલ્ટી લેવલ લિસ્ટ છે. હવે એક જ બાકી રહ્યું, એ તમને અહીંયા ખૂણામાં દેખાતું હશે, એ છે સો અને હાઇટ. હવે યુઝફુલ ફોર એડવાન્સ લેઆઉટ ટાસ્ક. હવે આનો ઉપયોગ નોર્મલ લાઈફની અંદર આપણે નથી કરતા, પરંતુ જે હાઈ લેવલ પ્રોફેશનલ લેવલ જે લોકો હોય છે જેમને એક નાની નાની ભૂલો એમને શોધવાની હોય છે, જેમ કે દરેક વાક્યના અંતે સમજી લો પૂર્ણાંક ચિહ્ન જે ટપકું આવે છે ને, ઓકે, પૂર્ણ વિરામ હોવું જોઈએ. પછી કોઈ WHO એટલે કે whom, where એથી શરૂ થતો હોય તો ત્યાં એન્ડે ક્વેશ્ચન માર્ક થવું જોઈએ. તો આ બધી વસ્તુ કદાચ એ રહી જાય છે તો એના માટે શું કરશે? એ ફકરાને સિલેક્ટ કરીને અહીંયા સો હાઇટનો એક ઓપ્શન હશે એ ક્લિક કરશે, જેનાથી એ ફકરાની અંદર જ્યાં જ્યાં
સમજી લો પૂર્ણ વિરામ કરવાનું હશે, જ્યાં જ્યાં પ્રશ્નાર્થ આવતો હશે, તો એ ફકરાના એન્ડિંગમાં, જે લાઇનના એન્ડિંગમાં તમને જુદા જુદા ચિહ્નો બતાવશે કે ભાઈ આ બધા ચિહ્નો છે એ સજેસ્ટ કરશે કે તમે અહીંયા કરી શકો છો. તો એના માટેનું તમને એક ઓપ્શન અહીંયા જોવા મળશે, શો એન્ડ હાઇડ. તમે એ જોઈ શકો છો, ધીસ ઇઝ સ્પેશિયલી યુઝફુલ ફોર એડવાન્સ લેઆઉટ ટાસ્ક. ઓકે, સો ધ પેરેગ્રાફ માર્ક્સ એન્ડ અધર હિડન ફોર્મેટિંગ સિમ્બોલ. ઓકે, તો જે સિમ્બોલ છે, ફોર્મેટિંગ માટેના સિમ્બોલ છે, એ તમને જોવા મળશે. બીજી વસ્તુ કે આ સિમ્બોલ છે એ નોન પ્રિન્ટેબલ છે, મતલબ કે તમે પ્રિન્ટ કાઢો તો આ બધા સિમ્બોલ છે એ નહીં આવે. ભલે તમે શો કરશો, એટલે કે આ જસ્ટ ના જસ્ટ MS વર્ડમાં જ્યારે તમે વર્કિંગ કરતા હોય એ માટેના જ આ શો અને હાઇડ છે. મતલબ કે આની તમે પ્રિન્ટ કાઢો તો એની અંદર જે ચિહ્નો આ જે ઓટોમેટિકલી આવ્યા છે આના લીધે શો કરવાથી, તો એ બધા ચિહ્નો છે એ પ્રિન્ટ થશે નહીં. એટલે કે આ ઓનલી નોન પ્રિન્ટેબલ આ સિમ્બોલ હશે. ઓકે, બાકી તમે પ્રિન્ટ કાઢશો તો તમે જે લખેલું છે, જે તમે સિમ્બોલ રાખેલા છે એ બધા જ આવશે. આ તો જસ્ટ માત્ર ને માત્ર સજેશન માટે છે. તો આ બહુ સ્પેશિયલ પર્પસ લોકો હોય એ યુઝ કરતા હોય, બાકી આપણે આનો યુઝ કરતા નથી. તો અહીંયા તમને દેખાશે શો એન્ડ હાઇડ. ઓકે, શો એન્ડ હાઇડ, અને એની શોર્ટકટ કી પણ યાદ રાખી લો, કંટ્રોલ+સ્ટાર છે, કંટ્રોલ+સ્ટાર. ઓકે, આ શેની છે? શો એન્ડ હાઇડ ની છે, શો એન્ડ હાઇડ ની છે. તો આ તમારો પેરેગ્રાફ પોર્શન છે એ અહીંયા પૂરો થયો. ઓકે, એના પછી નેક્સ્ટ આવે છે સ્ટાઇલ. સ્ટાઇલ બધાને ખબર જ છે કે લખાણને અલગ અલગ સ્ટાઇલ આપવા માટે સ્ટાઇલનો ઉપયોગ થાય છે. અહીંયા તમે જોઈ શકો છો ઘણી બધી સ્ટાઇલ છે, લખાણની ઘણી બધી સ્ટાઇલો તમને અહીંયા જોવા મળશે, જે અલગ અલગ ફોર્મેટની અંદર આપણને લખાણ સરસ મજાના આપશે. તો લખાણને અલગ અલગ સ્ટાઇલ આપવા માટે આ સ્ટાઇલનો ઉપયોગ થાય છે. એના પછી છેલ્લે તમને જોવા મળશે એડિટિંગ. એડિટિંગની અંદર 3 વસ્તુ જોવા મળશે, એક ફાઇન્ડ જોવા મળશે, એક રિપ્લેસ જોવા મળશે અને એક સિલેક્ટ જોવા મળશે. વન બાય વન સમજીએ. સૌથી પહેલા છે ફાઇન્ડ. તો આખું તમારું ડોક્યુમેન્ટ છે, આ ડોક્યુમેન્ટમાંથી કોઈ શબ્દ તમારે ફાઇન્ડ કરવો હોય, એક્ઝામ્પલ તરીકે તમે ભગવદ્ ગીતા છે, આ ભગવદ્ ગીતા ઉપર તમે મોટો 10 પેજ છે, 10 પેજ લખ્યા છે. હવે તમારે જાણવું હોય કે ભગવદ્ ગીતા છે આ 10 પેજમાં કેટલી વખત આવે છે. ઓકે, અથવા તો કેટલા શબ્દો ભગવદ્ ગીતા આવો શબ્દ છે તમારે ડોક્યુમેન્ટની અંદર. તો એના માટે તમે સિમ્પલ કંટ્રોલ+F દબાવો, તમારું ફાઇન્ડ છે એ ખુલી જશે, ત્યાં તમે ભગવદ્ ગીતા લખી દો, એન્ટર આપો, તો એ પેજમાં જેટલા પણ ભગવદ્ ગીતા એવું શબ્દ હશે તો એ હાઇલાઇટ થઈ જશે, જેથી તમે ઇઝીલી તમે એ શબ્દ છે ફાઇન્ડ કરી શકો છો. XYZ કોઈ પણ શબ્દ તમારે ફાઇન્ડ કરવો હોય તમારા ડોક્યુમેન્ટમાંથી તો કંટ્રોલ+F દબાવો, એક પોપઅપ ખુલશે, એના ઉપર જે શબ્દ તમારે શોધવો હોય એ શબ્દ નાખી દો, ઓકે દબાવો, તો એ ડોક્યુમેન્ટની અંદર જેટલા પણ એ શબ્દ હશે એ તમને કાઉન્ટ કરીને આપી દેશે અને હાઇલાઇટ કરીને આપી દેશે. એના પછી છે રિપ્લેસ. રિપ્લેસ શું કરશે? શબ્દને બદલવા માટે. હવે 3 ઇડિયટ મૂવી તો જોયું જ છે. હવે 3 ઇડિયટ મૂવીમાં જે આમિર ખાન છે એ આ રિપ્લેસનો યુઝ કરે છે લાઈવ. કઈ રીતના? જે ડોક્યુમેન્ટ હોય છે એ ડોક્યુમેન્ટની અંદર ચમત્કાર શબ્દ હોય છે અને ચમત્કાર શબ્દને એ રિપ્લેસ કરી નાખશે બલાત્કારથી. તો આ ફંક્શનનો ઉપયોગ કરે છે. ઓકે, આઈ હોપ સો 3 ઇડિયટ મૂવી જોઈ હશે. તો એમાં શું કરે છે? કંટ્રોલ+H કરે છે. કંટ્રોલ+H કરવાથી તમને આવું મેનુ ખુલી જશે. આવું મેનુ ખુલી જશે. ત્યાં ફાઇન્ડ વોટ, એટલે કે શેને તમારે બદલવો છે. તો અહીંયા લખી દીધું એને ચમત્કાર, કે ભાઈ આ ડોક્યુમેન્ટની અંદર જેટલા પણ ચમત્કાર શબ્દ છે એને રિપ્લેસ વિથ, અહીંયા તમે કરી દીધું બલાત્કાર. તો ચમત્કારને જેટલા પણ ચમત્કાર શબ્દ છે એનું એ નીકળી જશે અને ત્યાં આવી જશે બલાત્કાર, અને પછી ઓકે આપશે, એટલે કે જેટલા પણ ચમત્કાર શબ્દ છે ત્યાં બલાત્કાર થઈ ગયો. અને એના પછી એને પ્રિન્ટ કાઢી નાખે છે અને પેલું જે ચતુર હોય છે એ ચતુરનું જેને એ વાંચવાની હોય છે સ્પીચ, ઓકે, એને આપી દે છે. તો આ આઈ હોપ સો તમે જોયું હશે. તો આ લાઈવ એક્ઝામ્પલ 3 ઇડિયટનું મેં તમને આપ્યું. મતલબ કે તમારા ડોક્યુમેન્ટની અંદર કોઈ પણ એવો શબ્દ જેને તમારે બીજા શબ્દથી રિપ્લેસ કરવો હોય તો એના માટે તમને રિપ્લેસનો ઓપ્શન જોવા મળશે, જેની શોર્ટકટ કી યાદ રાખજો, કંટ્રોલ+H છે. ફાઇન્ડ છે એનો કંટ્રોલ+F છે. એના પછી વાત કરીએ સિલેક્ટ. તો લખાણને સિલેક્ટ કરવા માટે તમારે સિલેક્ટનો ઓપ્શન તમને જોવા મળશે. જેમ કે તમે કંટ્રોલ+A, આ યાદ રાખજો, સિલેક્ટની અંદર તમને આમ તો ઘણા બધા ઓપ્શન જોવા મળશે. ઓબ્જેક્ટ સિલેક્ટ છે, લખાણ સિલેક્ટ છે, એમાંથી એક ઓપ્શન વેરી ઇમ્પોર્ટન્ટ છે કંટ્રોલ+A, જેનાથી તમારા ડોક્યુમેન્ટની અંદર જેટલું પણ લખાણ છે એ બધું જ સિલેક્ટ થઈ જશે. બધું. ઓકે, XYZ જેટલું પણ હશે બધું સિલેક્ટ થઈ જશે જો તમે કંટ્રોલ+A દબાવશો. તો સિલેક્ટનો ઓપ્શન જે શબ્દો છે એને સિલેક્ટ કરવા માટે થાય છે. ઓકે, તો આ સાથે આપણો MS વર્ડનો પાર્ટ નંબર 1 પૂરો થાય છે. તો આજના લેક્ચરની અંદર આપણે MS વર્ડની વાત કરી, સાથે સાથે એનું એક મેનુ આપણે ડીપમાં ભણી ગયા, એ છે હોમ મેનુ. સોરી, 2 મેનુ ભણી ગયા, એક ફાઇલ મેનુ અને એક હોમ મેનુ.
હવે જેટલા પણ મેનુ બાકી છે એ આપણે પાર્ટ 2 ની અંદર કવર કરીશું. તો આઈ હોપ સો તમને વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક કરી દો, મિત્રો સાથે શેર કરી દો. જો તમે આ ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં રહેલું બેલ આઇકન દબાવી દો, જેથી કોઈ નવો વિડીયો અપલોડ કરું તેની નોટિફિકેશન તમને મળતી રહે અને તમારો કોઈ પણ વિડીયો મિસ ના થાય. તો મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. બાય, ઓલ ધ બેસ્ટ, જય હિન્દ, જય ભારત.